વેલકમ ટુ પ્રોબ્લેમ સોલ્વિંગ. આ બીજો વિડીયો છે. આ વિડીયોમાં પણ આપણે 50 MCQ જોઈશું ગુજરાત બોર્ડની જે મેથ્સની એક્ઝામ છે એના પ્રેક્ટિસ માટે. આ વિડીયોમાં જેવા ક્વેશ્ચન છે એવા જ એક્ઝામમાં પૂછાશે એ લેવલના, અને જે ચેપ્ટરમાંથી જે ક્વેશ્ચન લીધેલો છે એ ચેપ્ટરમાંથી એવો જ ક્વેશ્ચન આવશે અને એટલા જ ક્વેશ્ચન આવશે. તો જોઈએ પહેલો MCQ. અહીંયા એક વિધેય આપેલું છે અને વિધેયનું મૂલ્ય -1, 2 અને 4 પાસે મેળવીને એનું સરવાળો કરવાનો છે. તો જે f(-1), તો -1 છે એ x તરીકે -1 લ્યો તો એ 1થી નાનો, દેટ મીન્સ -1ની વેલ્યુ અહીંથી ડિફાઇન છે, તો આવશે 3 × -1. f(2) તો આવશે -3, અને f(2) જે અહીંથી ડિફાઇન છે તો અહીંયા આવશે 2² યાની 4. f(4) 4 છે એ 3થી મોટો હોય તો અહીંથી ડિફાઇન છે, તો 4ની વેલ્યુ અહીંથી ડિફાઇન થશે, તો 2 × 4 યાની 8. તો આનો સમ કરશું તો અહીંયા પણ એડિશન થશે, જે આપણને મળશે 9. ઓકે, તો એ ઇઝ ધી રાઇટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા એક ગણ પર સંબંધ આપેલો છે, તો સ્વવાચક, સંમિત કે પરંપરિત એમાંથી ઓપ્શન બનાવેલા છે. તો જોઈએ, તો જો કોઈ સંબંધ R અથવા તો S, સંબંધને S પણ કહી શકો, અને રિલેશનનો સંબંધને ઇંગ્લિશમાં રિલેશન કહેવાય, તો રિલેશનનો R પણ લઈ શકો. સંબંધ છે એ તરીકે અહીંયા છે 1 2 3 4 5 થી લઈને છે 1 2 3 4 5. ઓકે, તો ફોર એવરી x belongs to 1 2 3 4 5, આપણે દરેક એક્સ આમાંથી લઈએ તો એના માટે શું મળવું જોઈએ? જો x વાળી પેર છે એ સંબંધમાં હોય તો આપણે કહી શકીએ કે સ્વવાચક છે. તો અહીંયા જો 1 1 2 2 3 3 4 4 5 5 એ બધી જ પેર એસમાં છે, ધેટ્સ વાય આ એસ છે એ સ્વવાચક છે. પણ અહીંયા એવું કીધું છે કે ફક્ત સ્વવાચક, તો આપણે સંમિત અને પરંપરિત પણ જોવું પડે. તો સંમિત માટે શું હોય? તો કે જો XY વાળી પેર સંબંધ એસમાં હોય અને જો આપણને YX વાળી પેર એસમાં મળે તો આપણે કહી શકીએ કે આ સંબંધ છે એ સંમિત છે. આવું દરેક પેર માટે થવું જોઈએ. દરેક આવી XY, જેટલી પણ XY વાળી પેર એસમાં હોય એ દરેક પેર માટે YX છે એ એસમાં આવવું જોઈએ. તો 1 1 માટે આ X, આ Y, બરાબર, તો આ YX એ 1 1 જ થશે. તો એ રીતે 1 1 પેર માટે સાચું છે, તેવી જ રીતે 2 2 3 3 4 4 5 5 બધી જ પેર માટે સાચું છે. ઓકે, તો ધેટ્સ વાય આ સંમિત પણ છે. હવે જોઈએ પરંપરિત માટે. તો પરંપરિત માટે શું હોય? તો કે જો XY વાળી પેર અને એક આ વાયથી પૂરી થઈ છે તો વાયથી શરૂ થતી પેર લઈએ આપણે YZ, જો એસમાં હોય તો આપણે XZ પેર જો એસમાં મળે, આ બંને પેર એસમાં હોય ત્યારે XZ વાળી પેર એસમાં મળે તો આપણે એને કહીશું પરંપરિત. ઓકે, તો અહીંયા જો માની લો કે હું કોઈ પણ પેર ઉઠાવું તો અહીંયા XX પ્રકારની જ પેર છે, તો XX, તો Xથી ખતમ થાય છે આ પેર, તો X, અને અહીંયા પાછળ બીજી X જ મળે છે, બરાબર. તો આપણને XZ પેર તરીકે XX જ મળે છે, અને જે એસમાં છે તે બધી પેર માટે સાચું છે. તો પરંપરિત પણ છે. તો પરંપરિત પણ છે. હવે આપણને ખબર છે કોઈ પણ સંબંધ સ્વવાચક, સંમિત કે પરંપરિત કે નહીં, અને 3 હોય, સ્વવાચક, સંમિત અને પરંપરિત 3 હોય, તેને કહેવાય સામ્ય સંબંધ. તો આપણો આન્સર આવશે ડી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા એક સંબંધ વ્યાખ્યાયિત થયેલો છે, જોઈએ એ સંમિત છે, સામ્ય છે, પરંપરિત છે કે સ્વવાચક. તો સંબંધ S જે છે R - 0 to R - 0. ઓકે, તો ડેફિનેશન, સ્વવાચકની ડેફિનેશન પ્રમાણે XX પ્રકારની પેર જે છે એ એસમાં આવવી જોઈએ. તો અહીંયા બે કેસ બને, કાં તો X પોઝિટિવ હોય કાં તો X નેગેટિવ હોય. જો પોઝિટિવ હોય તો પોઝિટિવ X ઇન્ટુ પોઝિટિવ X થાય >0. દેટ્સ વાય અહીંયા XX પ્રકારની પેર જે છે એ એસમાં આવશે. અને X નેગેટિવ હોય તો X ઇન્ટુ X, નેગેટિવ ઇન્ટુ નેગેટિવ થાય પોઝિટિવ, દેટ્સ વાય અહીંયા પણ XX પ્રકારની પેર એસમાં આવશે. તો દરેક X માટે XX પ્રકારની પેર એસમાં આવશે, દેટ્સ વાય સ્વવાચક તો છે જ. તો સંમિત જોઈએ.
એમાં જો XY પ્રકારની પેર એસમાં હોય ત્યારે આપણે YX પ્રકારની જોતી હોય. આનો મિનિંગ થાય કે X ઇન્ટુ વાય ગ્રેટર દેન 0 છે. તો આને બેને આપણને ખબર છે વાસ્તવિક સંખ્યાઓ ક્રમના નિયમનું પાલન કરે ગુણાકાર જ્યારે કરીએ ત્યારે, તો YX ગ્રેટર દેન પણ 0 જ થાય. તો અહીંથી આપણને મળશે YX બિલોંગ્સ ટુ S. દેટ્સ વાય આ સમમિત પણ છે. ઓકે, હવે જોઈએ પરંપરિત માટે. માની લો કે XY અને YZ જો એસમાં હોય ત્યારે આપણો ક્લેમ છે, ગોલ છે કે XZ પણ એસમાં આવવું જોઈએ. તો અહીંયા XY છે એ ગ્રેટર દેન 0 હોય અને YZ પણ ગ્રેટર દેન 0 હોય. ઓકે, તો અહીંયા બે કેસ બની શકે. ઓકે, કે X ગ્રેટર દેન 0 અને Y ગ્રેટર દેન 0, તો જ બે એનો પ્રોડક્ટ છે એ પોઝિટિવ બને. કાં તો છે એ બે નેગેટિવ હોવા જોઈએ. ઓકે, તો અહીંથી પણ બે કેસ બનશે કે Y અને Z છે એ બે પોઝિટિવ હોવા જોઈએ અથવા તો Y અને Z બે નેગેટિવ હોવા જોઈએ. હવે અહીંથી પહેલો કેસ ચૂઝ કરીએ કે Y પોઝિટિવ, તો અહીંથી આ જ કેસ ચૂઝ થશે. ઓકે, તો અહીંથી X પોઝિટિવ અને Z પણ પોઝિટિવ. That's why XZ greater than 0. That's why XZ belongs to S. તો અહીંયા આ તો સોલ્વ થઈ ગયું. હવે અહીંયા જો Y લેસ દેન 0 હોય તો આ જ કેસ ચૂઝ થાય, તો ત્યારે X એ લેસ દેન 0 અને Z એ લેસ દેન 0. તો XZ ગ્રેટર દેન 0 મળશે. That's why XZ belongs to S મળશે. તો બંને કેસમાં પરંપરિત થશે. ઓકે, તો અહીંયા સ્વવાચક છે, સમમિત છે, પરંપરિત છે. આથી આ સંબંધ છે એ સામ્ય સંબંધ છે. હવે અહીંયા પ્રદેશ ગણ પૂછેલો છે, તો આપણને સાઇન ઇન્વર્સ વિધેય વિશે ખબર હોવી જોઈએ. સાઇન ઇન્વર્સ વિધેય છે એનો પ્રદેશ થાય -π/2 to π/2 આનો પ્રદેશ થાય -1 to 1 to -π/2 to π/2. ઓકે, આ સાઇન ઇન્વર્સ X લખેલું છે, તો આ X ક્યાંથી બિલોંગ કરે? -1 થી 1. અને આનો આન્સર માની કે Y આવે, તો Y ક્યાંથી આવે? અહીંથી આવે, -π/2 થી π/2. તો અહીંયા એક્સની જગ્યાએ એ લખેલું છે √x-1. તો √x-1 ક્યાંથી હશે? -1 થી 1માંથી. તો અહીંયા જોઈએ, જ્યાં √x-1 છે એ -1 થી ગ્રેટર અને ઇક્વલ હશે અથવા તો 1 થી નાનું હશે અને એની ઇન બિટવીન હશે. તો અહીંયા જુઓ, હવે થ્રોઆઉટ સ્ક્વેર કરતા તો આ જે નંબર છે એનો સ્ક્વેર શું થઈ જાય? 0 અથવા તો 0 થી મોર અને 1 થી લેસ. કેમ કે નંબર પોતે છે 1 થી લેસ છે, તો 1 થી લેસ નંબરનો સ્ક્વેર 1 થી લેસ જ થાય ને 1નો સ્ક્વેર 1 થાય. તો એ મળશે 0 > x-1 < 1. હવે 1 ને નથી જોતા, તો આપણે થ્રોઆઉટ +1 એડ કરીએ તો 1 < x < 2. તો એક્સની રેન્જ આવી 1 to 2. ઠીક છે, તો એ આપણો પ્રદેશ ગણ થશે. તો અહીંયા આપણે આન્સર આવશે A ઇઝ ધી રાઇટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા 2 sec inverse 2 પ્લસ sin inverse 1/2નું મૂલ્ય પૂછેલું છે. તો 2 sec inverse 2 પ્લસ sin inverse 1/2. તો 2 એઝ ઇટ ઇઝ. હવે વિચારો કે sec inverse 2 લખેલું છે, તો આપણે વિચારવાનું 2 વિશે કે sec inverse નહીં, sec ક્યારે 2 આપે, કયા એંગલ પર 2 આપે. ઓકે, તો sec છે એ 60 ડિગ્રીએ 2 આપે, એટલે આપણે લખશું sec 60 ડિગ્રી એની π/3 પ્લસ sin ઇન્વર્સ. તો આપણે એ વિચારવાનું કે sin છે એ કયા એંગલે 1/2 આપે, તો કે sin 30 એટલે π/6. ઓકે, તો એ sec ઇન્વર્સ કેન્સલ થશે કેમ કે આ π/3 છે એ sec ઇન્વર્સના વિસ્તારમાં છે. અહીંથી મળશે 2 × π/3 પ્લસ અહીંથી sin અને sin ઇન્વર્સ સાઇન કેન્સલ થશે કેમ કે π/6 છે એ sin ઇન્વર્સના વિસ્તારમાં છે. તો અહીંયા મળશે π/6. ઓકે, તો અહીં લસા લેશું 6 લસા આવશે, તો અહીંયા મળશે 4π + π/6. એની આપણો આન્સર આવશે 5π/6. તો B ઇઝ ધી રાઇટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન.
અહીંયા વેલ્યુ મેળવવાની છે કોટ ઓફ કોસ ઇનવર્સ 7/25. ઓકે, તો હું છે આ કોસ ઇનવર્સ છે એને કન્વર્ટ કરીશ કોટ ઇનવર્સમાં. તો જોઈએ કોસ ઇનવર્સ 7/25 ધારો થીટા. ઓકે, હવે બંને બાજુ તમે કોસ ઇનવર્સ એપ્લાય કરી શકો. તો થશે કોસ ઇનવર્સ છે તો કોસ એપ્લાય કરશું. કોસ ઇનવર્સ 7/25 કોસ ઓફ થીટા. હવે આ કોસ અને કોસ ઇનવર્સ કેન્સલ થશે કેમ કે 7/25 છે એ કોસના વિસ્તારમાં છે. ઓકે, તો 7/25 કોસ થીટા. તો હવે ટ્રાયંગલ બનાવો. ઓકે, આ થીટા છે તો કોસ એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ. તો પાયથાગોરસના થિયરમથી સોલ્વ કરશો તો આ તમને મળશે 24. તો હવે જોઈએ છે તમારા કોટ. તો અહીંથી લખો કોટ થીટા. કોટ થીટા મળશે તમને પાસેની બાજુના છેદમાં સામેની બાજુ. ઓકે, અહીંથી તમને થીટા મળશે કોટ ઇનવર્સ 7/24. તો હવે તમે અહીંયા કોસ ઇનવર્સ 7/25 બરાબર થીટા ધારેલું હતું. ઓકે, તો એ જ થીટાની જગ્યાએ આપણને મળ્યું કોટ ઇનવર્સ 7/24. તો આપણે રાખીશું કોટ ઓફ કોટ ઇનવર્સ 7/24. ઓકે, તો 7/24 છે એ કોટના વિસ્તારમાં છે. આથી કોટ અને કોટ ઇનવર્સ કેન્સલ થશે તો આપણને મળશે 7/24. 7/24. તો ડી ઇઝ ધી રાઇટ આન્સર. નેક્સ્ટ, અહીંયા tan of 1/2 cos inverse 2/√5 નું મૂલ્ય મેળવવાનું છે. તો tan of 1/2 cos inverse 2/√5. ઓકે, તો જો તમે cos inverse 2/√5 ને થીટા માનો તો આપણો ક્વેશ્ચન બનશે tan of θ/2. જ્યાં આપણે કોને થીટા માન્યો? થીટા બરાબર cos inverse 2/√5. ઓકે, તો આપણને tan θ/2 નું સૂત્ર ખબર છે તો આપણે એપ્લાય કરીએ. tan θ/2 √1 - cos θ upon 1 + cos θ. ના, હવે આપણે થીટાની વેલ્યુ પુટ કરીએ. ઓકે, તો tan θ/2 1 - cos inverse 2/√5 upon 1 + cos inverse 2/√5. ઓકે, તો અહીં cos inverse કેન્સલ થશે કેમ કે 2/√5 છે એ કોસના વિસ્તારમાં આવે. સિમિલરલી હિયર તો આપણને મળશે √1 - 2/√5 upon 1 + 2/√5. ઓકે, તો આને સિમ્પ્લિફાય કરો તો √5 LCM આવશે. ન્યુમિરેટર અને ડિનોમિનેટરને કેન્સલ થશે. 1 - 2 એ √5 બની જશે કે LCM લીધો ને, √5 + 2. ઓકે, તો હવે અહીંયા કરણી લેવી પડશે. ઓકે, તો અંડર રૂટ એઝ ઇટ ઇઝ તો અહીંયા મળશે √5 - 2 ઇન્ટુ √5 - 2 √5 - 2. ઓકે, અહીં √5 + 2 તો હતું જ, તો અંશ બની જશે √5 - 2 નો સ્ક્વેર. છેદ બની જશે √5 નો સ્ક્વેર - 2 સ્ક્વેર. અહીંયા જુઓ a + b અને a - b છે તો આ લખ્યું a સ્ક્વેર - b સ્ક્વેર અને આખાનું છે રૂટ. તો આ થઈ જશે રૂટ અંશમાં આપો તો અંશ બની જશે √5 - 2 અને છેદ છે એ 5 √5 સ્ક્વેર એની 5 અને 2 સ્ક્વેર એની 4. તો 5 - 4 એની 1 અને 1નું રૂટ થશે 1. તો આપણો આન્સર આવશે √5 - 2. ઓકે, તો tan θ/2 ની વેલ્યુ છે અને થીટાની વેલ્યુ તો આપણને ખબર જ છે cos inverse 2/√5. તો એક ક્વેશ્ચન જ છે આપણો. તો આવો આન્સર √5 - 2 એ છે બી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા કક્ષા પૂછેલી છે 5a - 2bની. હવે તમને ખબર છે આ બાદબાકી ત્યારે જ થાય જ્યારે a અને bની કક્ષા સમાન હોય. તો એની કક્ષા આપેલી છે 3x m અને બીની કક્ષા આપેલી છે 3x n અને આપેલું છે કે m×n. એટલે અહીંયા કક્ષા સરખી છે અને આનું જે રિઝલ્ટ આવે એ એની કક્ષા કયો કે બીની કક્ષા કયો કે બંનેની કક્ષા કયો સરખું જ થાય. તો આપણો આન્સર આવશે 3x m અથવા તો 3x n. તો
તો ઓપ્શનમાં આપેલું છે 3 × n, તો ડી ઇઝ ધી રાઇટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા એક મેટ્રિક્સ આપેલો છે, કેવો છે જોઈએ, 2 × 2 છે. A ઇઝ ઇક્વલ્સ ટુ, તેના ઘટકો કેવી રીતે લેવાના છે તો જોઈએ કે જ્યારે I નોટ ઇક્વલ્સ ટુ જે હોય ત્યારે A ઇક્વલ્સ ટુ લેવાનું 1. તો તમને ખબર છે A11, A12, A21, A22. અહીંયા જે ઘટકો છે ઇન જનરલ હોય A I J. ઓકે, તો અહીંયા 1 1 સરખું છે તો લેવાનું 0. અહીંથી I અને જે સરખા હોય તો A I J 0 લેવાનું, સરખા ન હોય ત્યારે 1 લેવાનું. ઓકે, ઠીક છે. તો આપણો મેટ્રિક્સ થયો. તો A² પૂછેલું છે, તો A² ઇઝ ઇક્વલ્સ ટુ A ઇન્ટુ A. તો A આપણને શું મળ્યો, 0 1 1 0 ઇન્ટુ 0 1 1 0. ઓકે, તો આનો પ્રોડક્ટ થશે પહેલો ઘટક એટલે પહેલી રો પહેલી કોલમ 0 ઇન્ટુ 0 1 ઇન્ટુ 1 યાની 1. બીજો ઘટક પહેલી રો બીજી કોલમ 0 0 0 ઇન્ટુ 1 0 1 ઇન્ટુ 0 0 0 પ્લસ 0 0 1 ઇન્ટુ 0 0 0 ઇન્ટુ 1 0 1 ઇન્ટુ 1 1 અને 0 ઇન્ટુ 0 0 એટલે 1 પ્લસ 0 1. તો આ આપણને એકમ શ્રેણિક મળ્યું. ઓકે, તો ઓપ્શનમાં છે આ છે, એ ઇઝ ધી રાઇટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા A² બરાબર I આપેલું છે, ઠીક છે. તો આપણે આને સોલ્વ કરીએ. તો આને સિમ્પ્લિફાઈ કરવાના ઘણા રસ્તા હોઈ શકે. આપણે ખાલી આ A - I ને સોલ્વ કરવાનું છે, ઠીક છે. A - I ના ક્યુબ પ્લસ A પ્લસ I ક્યુબ. તો અહીંયા ઘણી બધી રીતે સોલ્વ થાય. તો આપણે ડાયરેક્ટ ફોર્મ્યુલા છે x - y નો હોલ ક્યુબ હોય તેનું ફોર્મ્યુલા છે કે ભાઈ x³ માઇનસ 3x² પ્લસ 3y² માઇનસ y³ અને x પ્લસ વાયના હોલ ક્યુબનું ફોર્મ્યુલા છે x³ પ્લસ 3x² પ્લસ 3y² પ્લસ y³. તો બસ આ બંને ફોર્મ્યુલા એપ્લાય કરવાના છે, ઠીક છે. અહીંયા ક્રમનો નિયમનું ધ્યાન રાખવાનું હોય છે, પણ અહીંયા આપણો x અને yમાં x તરીકે A છે અને y તરીકે I છે. તો I છે એ કોઈ પણ શ્રેણિક હારે કોમ્બિટ થઈ શકે છે, ક્રમનો નિયમ જાળવે છે. કોણ? એકમ શ્રેણિક. એટલે આપણે અહીંયા ક્રમના નિયમની ચિંતા કરવાની નથી. તો ડાયરેક્ટલી ફોર્મ્યુલામાં A અને xની જગ્યાએ A અને yની જગ્યાએ I મૂકીએ તો આપણને મળશે A - I નો ક્યુબ મળશે, A³ માઇનસ 3A² પ્લસ 3I² માઇનસ I³ પ્લસમાં હવે A પ્લસ I નો ક્યુબ સોલ્વ કરીએ તો A³ પ્લસ 3A² પ્લસ 3I² પ્લસ I³ અને જે લાસ્ટમાં છે -7A. ઓકે, હવે એકમ શ્રેણિકને પોતાને બીજા શ્રેણિક હારે ગુણીએ તો એ શ્રેણિક કંઈ અસર કરે નહીં, અને એકમ શ્રેણિકનો ઘન વર્ગ કરીએ તો એ એકમ શ્રેણિક પોતે જ મળે. તો જોઈએ, આ A³ છે એ બનશે A³ જ. ઓકે, પછી A² છે એ I છે, તો -3I ઇન્ટુ I પ્લસ 3I² એટલે I થાય અને ઇન્ટુ A એટલે આ 3A જ બચશે. I³ એટલે એ I જ થશે પ્લસ A³. અહીંયા I છે એ કંઈ અસર કરશે નહીં, 3A². અહીંયા I² કંઈ અસર કરશે નહીં એટલે 3A. અહીંયા થઈ જશે I - 7A. ઓકે, ચાલો આગળ જોઈએ. તો અહીં કંઈ કેન્સલ આઉટ થાય છે તો કે આ -I અને +I કેન્સલ થાય છે, ઠીક છે. હવે A³ ને થોડું મોડિફાઈ કરીને લખીએ તો A³ ને લખી શકાય A² ઇન્ટુ A. પછી આ I ઇન્ટુ I જ કહેવાય એટલે 3I. પછી આ પ્લસ 3A. વળી A³ ને મોડિફાઈ કરીને લખીએ A² ઇન્ટુ A પ્લસ 3A² પ્લસ 3A માઇનસ 7A. ઓકે, તો A² આપણને I આપેલો છે તો અહીંયા થઈ જશે IA માઇનસ 3I પ્લસ 3A. અહીંયા A² એટલે I એટલે અહીં ખાલી બચશે IA પ્લસ 3A² એની 3I પ્લસ 3A માઇનસ 7A. ઓકે, હવે બધી પાવર રિડ્યુસ થઈ ગઈ. તો જોઈએ, આ IA એટલે A, આ 3I
-3i છે અને અહીંયા +3i છે, તો બે કેન્સલ થઈ જાય છે. પછી આ 3a ia એટલે a +3a -7a. ઓકે, તો જોઈએ આ 3 ને 3 6 અને 1 7 અને -7 એટલે કેન્સલ. તો અહીંયા ખાલી વધશે a. તો a ઇઝ ધી રાઈટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા a અને b સમાન કક્ષાવાળા શ્રેણીકો આપેલા છે. તો આપણને પૂછેલું છે a b ડેશ માઇનસ b a ડેશ. ડેશ એટલે b ડેશ આપણે ઘણી વખત બી ડેશ ને આપણે બીની ટી પાવર પણ લખતા હોઈએ છીએ. આનો મતલબ બંનેનો મતલબ સરખો જ થાય, પરિવર્ત શ્રેણિક, અને ઇંગ્લિશમાં કહેવાય ટ્રાન્સપોઝ. ઓકે, ટ્રાન્સપોઝ. ઠીક છે, તો ટ્રાન્સપોઝ બોલું તો કન્ફ્યુઝ ના થતા. ટ્રાન્સપોઝ એટલે પરિવર્ત શ્રેણિકની જ વાત થાય છે. ઠીક, તો જો અહીંયા હું માની લઉં કે બરાબર એ બીનો ટ્રાન્સપોઝ માઇનસ બી એનો ટ્રાન્સપોઝ. હવે ઓપ્શન છે વિસમિત, શૂન્ય, સમિત કે એકમ. તો જો કોઈ શ્રેણિક સમિત હોય એનો ટ્રાન્સપોઝ કરો તો એ શ્રેણિક પોતે જ મળે, અને જો એ વિસમિત હોય ને તમે એનો ટ્રાન્સપોઝ કરો તો એ માઇનસમાં મળે, એટલે માઇનસ કે મળે. તો જોઈએ શું થશે. તો હું ટ્રાન્સપોઝ કરીને ચેક કરીશ. તો કે ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ્સ ટુ એ બીનો ટ્રાન્સપોઝ માઇનસ બી એનો ટ્રાન્સપોઝ નો ટ્રાન્સપોઝ લેવાનો છે. તો આપણને ખબર છે કે એ પ્લસ બીનો ટ્રાન્સપોઝ કરીએ તો આપણને મળે એ ટ્રાન્સપોઝ પ્લસ બી ટ્રાન્સપોઝ. તો અહીંયા બે જ શ્રેણિક છે, એનો ટ્રાન્સપોઝ લગાવીએ તો શું થશે? એ બીનો ટ્રાન્સપોઝ નો ટ્રાન્સપોઝ માઇનસ બી એનો ટ્રાન્સપોઝ નો ટ્રાન્સપોઝ. એ પ્લસ ની માઇનસ પણ હોઈ શકે, કોઈ ફેર પડે નહીં. હવે આપણને ખબર છે કે એ બીનો ટ્રાન્સપોઝ કરીએ તો અહીંથી મળે બી ટ્રાન્સપોઝ એ ટ્રાન્સપોઝ. તો અહીંયા બે શ્રેણિકનો પ્રોડક્ટ જ છે, તો આપણને મળશે બી ટ્રાન્સપોઝ નો ટ્રાન્સપોઝ અને એ ટ્રાન્સપોઝ માઇનસ અહીંયા મળશે એ ટ્રાન્સપોઝ નો ટ્રાન્સપોઝ અને બી ટ્રાન્સપોઝ. હવે આપણને ખબર છે કોઈ પણ શ્રેણિકના ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ તે શ્રેણિક પોતે જ થાય, તો અહીંયા મળશે બી એ ટ્રાન્સપોઝ માઇનસ એ બી ટ્રાન્સપોઝ. હવે આપણો કે શું છે? એ બી ટ્રાન્સપોઝ છે, તો એ બી ટ્રાન્સપોઝ અહીં પાછળ છે અને અહીંયા માઇનસમાં છે, પણ આપણા ઓરિજિનલી પ્લસમાં છે, તો માઇનસ કોમન લઈ લઉં તો મને મળશે એ બી ટ્રાન્સપોઝ માઇનસ બી એ ટ્રાન્સપોઝ. તો આ શું મળી ગયો? કે. તો શું આવ્યું? માઇનસ કે. આપણે શું વાત થઈ હતી કે માઇનસ કે મળે તો શું હોય? વિસમિત શ્રેણિક. બરાબર? ઓકે, તો આપણો આન્સર આવશે વિસમિત શ્રેણિક. એ ઇઝ ધી રાઈટ આન્સર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 12. અહીંયા એક નિશ્ચયક આપેલો છે, એનું મહત્તમ મૂલ્ય ગોતવાનું છે. તો નિશ્ચયકને સોલ્વ કરશું તો એ એક વિધેય જ હશે. ઓકે, તો જોઈએ 1 1 1 1 1 પ્લસ સાઇન થીટા 1 1 પ્લસ કોસ થીટા 1 અને 1. તો નિશ્ચયક પર બે ઓપરેશન કરી શકીએ, તો આ તમે યાદ રાખજો કે આવું કરી શકાય એમ. ઓકે, તો હું છે જે R2માં એક ઓપરેશન કરું છું અને એક R3માં કરું છું. શું ઓપરેશન કરું છું? તો કે R2 માઇનસ R1, અને R3માં એક ઓપરેશન કરું છું. શું કરું છું? તો કે R3 માઇનસ R1. ઓકે, તો કરસ્પોન્ડિંગ જે ઘટકો છે એ સબટ્રેક્ટ કરવાના છે. તો જોઈએ શું મળશે. તો પહેલી જે હાર છે એમાં કોઈ પણ ઓપરેશન કરતા નથી, તો એ એઝ ઇટ ઇઝ રહેશે. બીજી હારમાંથી આપણે પહેલી હાર બાદ કરીએ છીએ, તો એના કરસ્પોન્ડિંગ ઘટકો જ બાદ કરીએ છીએ. તો 1 માઇનસ 1 0, અહીંયા 1 1 કેન્સલ થઈ જાય, તો અહીંયા વધશે સાઇન થીટા, અહીંયા 0. તો હવે R3માંથી પણ આપણે R1 બાદ કરીએ છીએ, તો અહીંયા બચશે કોસ થીટા, અહીંયા વધશે 0 અને અહીંયા 0. તો હવે ત્રીજા સ્તંભથી આપણે નિશ્ચયકને ઓપન કરીએ. ઓકે, તો એ થશે 1 ઇન્ટુ કેન્સલ 0 માઇનસ સાઇન થીટા કોસ થીટા. તો આપણો નિશ્ચયક છે એ આ બની ગયો ડેલ્ટા. તો એક વિધેય જ બની ગયો. આપણે આને એફ ઓફ થીટા પણ લખી શકીએ. તો એફ ઓફ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ સાઇન થીટા કોસ થીટા. તો આને હું 2થી મલ્ટીપ્લાય કરીશ અને 2થી ડિવાઈડ કરીશ, તો 2 સાઇન થીટા કોસ થીટા
ડિવાઈડ બાય 2. તો અંશ બની ગયો સાઇન 2 થીટા માઇનસ એઝ ઇટ ઇઝ ડિવાઈડ બાય 2. હવે આપણને આનું મહત્તમ મૂલ્ય મેળવવાનું કીધું છે અને થીટા છે એ વાસ્તવિક સંખ્યા છે. તો સાઇન આખું વિધેય જ આવી ગયું, ભલે 2 થીટા રહ્યું પણ એ આખું વાસ્તવિક સંખ્યા ગણો જ આવી ગયું. કેમ કે થીટા જો વાસ્તવિક સંખ્યા હોય તો 2 થીટા પણ વાસ્તવિક સંખ્યા જ છે. તો આનું મહત્તમ મૂલ્ય જોઈએ તો આપણે સાઇન 2 થીટા ન્યૂનતમ હશે ત્યારે આ મહત્તમ મળશે, કેમ કે આગળ માઇનસ છે. ઓકે, તો સાઇન ન્યૂનતમમાં ન્યૂનતમ ક્યારે હોય અથવા શું વેલ્યુ હોય? -1. તો આપણે એની વેલ્યુ મૂકીએ -1 ડિવાઈડ બાય 2, તો આપણને મળશે 1/2. તો આની મહત્તમ વેલ્યુ થશે 1/2. તો એ ઇઝ ધી આન્સર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા એક નિશ્ચયક આપેલો છે, એની બે કિંમતનો સરવાળો ગોતવાનો છે. તો આ નિશ્ચયકને સોલ્વ કરશું તો એક ક્વોડ્રેટિક ઇક્વેશન મળશે. એ ક્વોડ્રેટિક ઇક્વેશનને સોલ્વ કરશું તો બે રૂટ મળશે, એનો સમ પૂછેલો છે. તો જોઈએ. તો 1 - 2 5, 2a - 1 0 4 2a, અને આ નિશ્ચયકને સોલ્વ કરશું તો આપણને મળશે 86. તો સોલ્વ કરીએ. 1 ઇન્ટુ પહેલી રો અને પહેલી કોલમને ધ્યાનમાં ન લેતા શું મળશે? 2a² + 4, નિશ્ચયક સોલ્વ કરતાં તમને આવડતું જ હોય છે, +2 4a + 5 × 8 = 86. ઓકે, તો આ થઈ ગયું 2a² + 4 + 8a + 40 = 86. તો આ થઈ જશે 2a² + 8a + 44 - 86 = 0. ઓકે, તો આ થઈ ગયું 2a² + 8a 44 - 86 यानी -2 4 42 = 0. હવે થ્રુ આઉટ 2 થી ડિવાઈડ કરીએ તો a² + 4a 2 થી ડિવાઈડ કરો તો 21 = 0. તો આના ભાગ પડશે 21ના 7 અને 3. ઓકે, તો a² - 7 + 7a - 3a, તો 7a - 3a એટલે 4 જ થાય, અને 7 × 3 21, એ માઇનસ છે તો -21 = 0. તો આ બેમાંથી શું કોમન નીકળે તો કે a, તો a + 7. આ બેમાંથી શું કોમન નીકળે તો કે -3, તો a + 7 = 0. બંનેમાંથી શું કોમન નીકળે તો a + 7, તો અહીં બચશે a - 3 = 0. અહીંથી આપણને મળે a = -7 હશે અથવા તો a = 3 હશે. તો બે રૂટ મળ્યા, તો એનો સરવાળો કીધો છે -7 + 3 which is nothing but -4. તો -4 is the answer. C option is the right answer. અહીંયા એક શ્રેણિક આપેલો છે, એના વર્ગ કરવાનો, એમાંથી -2a કરવાનો અને નિશ્ચયક મેળવવાનો છે. તો આ લેન્ધી ક્વેશ્ચન છે, ડિફિકલ્ટ નથી. તમે થોડી સ્પીડ રાખીએ. = a × a, તો એ મૂકીએ 1 3 2 1, અને બીજો વખત પણ એ હારે પ્રોડક્ટ છે તો 1 3 2 1. ઓકે, તો પ્રોડક્ટમાં શું મળશે જોઈએ. પહેલી રો પહેલી કોલમ 1 + 6, અહીંયા મળશે 3 + 3, અહીંયા મળશે 2 + 2, અહીંયા મળશે 6 + 1. તો a² તમને મળી ગયો 7647. હવે મેળવીએ -2a, તો -2 × a યાની 1 3 2 1, તો આ મળશે તમને -2 - 6 - 4 -2. આ બેનું એડિશન કરી દઈએ, કેમ કે આપણે -2 લીધું છે તો એડિશન જ કરવાનું રહ્યું. તો a² - 2a = 7647 પ્લસ -2 - 6 - 4 -2. ઓકે, તો આ આપણને મળશે 5005. ઓકે, હવે આનો નિશ્ચયક કીધેલો છે, તો a² - 2a નો નિશ્ચયક યાની 5005, તો આ થશે 25. 25 is the answer. C is the right answer. Okay, now next, ઘટક 7ના ઉપનિશ્ચયક તથા સહઅવયવ.
તો 7નો ઉપનિષેક આ બી કેન્સલ કરો તો 7નો ઉપનિષેક થશે 2 3 -1 -2. તો આને સોલ્વ કરો તો -4 + 3 આવશે -1. હવે આનો સહઅવયવ તો સહઅવયવ માની લો કે AIJ સહઅવયવ લખતા હોય અથવા તો CIJ લખતા હોય CIJ તો એ થતો હોય -1 + I + જે ઉપનિષેક છે તે. તો આ માઇનસ અહીંયા જે ઘટક છે એ બીજી રો ત્રીજી કોલમ એટલે 2 3 છે તો -1/5 અને MI છે એ છે -1 તો આ મળશે 1. તો આ બંનેનો સરવાળો -1 + 1 0 તો C ઇઝ ધી રાઈટ આન્સર. અહીં ડેરિવેટિવ પૂછેલું છે તો આપણને જાણીએ છીએ કે sin ઇન્વર્સ x + cos ઇન્વર્સ x થાય π/2. તો અહીંયા જે છે આ જે ની ઘાત છે એ π/2 જ છે તો e⁻². તો આ અચળ થયું, અચળનું વિકલન થાય 0 તો આનું આન્સર આવશે 0. આ દાખલો ખૂબ આઈએમપી છે, આવા દાખલો ઘણીવાર પૂછાય છે. ઓકે, તો જોઈએ અહીંયા વિધેય છે એ સતત છે x બરાબર π/2 બિંદુ આગળ. તો એ સેટિસ્ફાય કરતો હશે લિમિટ x → π/2 f(x) = f(π/2). ઓકે, તો અહીં π/2 આગળ વેલ્યુ છે 3 તો આ વેલ્યુ થઈ જશે 3. તો આપણે આ અને આને ઇક્વલ કરીને સોલ્વ કરશું. ઓકે, તો લિમિટ x → π/2 k cos x / π - 2x = 3. હવે જોઈએ તો છેદમાંથી છે હું 2 કોમન કાઢી શકું. ઓકે, કે છે એ અચળ છે તેને લિમિટની બહાર મોકલી શકાય, એ લિમિટની પ્રોપર્ટી છે. તો કે બહાર કાઢ્યો, છેદમાંથી 2 કોમન કાઢ્યું તો એ 2 પણ અચળ છે તો 2 ને બહાર કાઢી શકાય. તો અહીં લિમિટમાં બચશે લિમિટ x → π/2 cos x / π/2 - x = 3. હવે અહીંયા k/2 લિમિટ x → π/2 આપણે જાણીએ છીએ કે cos x છે એને લખી શકાય sin π/2 - x. તો એ લખીએ sin π/2 - x. sin π/2 - x એટલે cos x જ થાય π/2 - x. હવે જો અહીંયા x π/2 એ જાય છે તો જે આ છેદ છે એ જાય છે 0 અને અહીંયા સાઇનનો જે એંગલ છે એ 0 જાય છે અને બે પાછા સેમ છે એટલે આ બે છે એ જેમ જેમ x π/2 નજીક જશે એમ આ બે 0ની નજીક જશે અને સાઇન પણ છે એ 0ની નજીક જશે. આખું સાઇન ઓફ ધેટ એંગલ એ 0 નજીક જશે. બે ઇક્વલ થવા મળશે, અંશ અને છેદ ઇક્વલ થવા મળશે એટલે એ બે કેન્સલ થવા મળશે એ એટલે કે 1 1 1 1 થવા મળશે એટલે આખી લિમિટ છે એ 1ને એપ્રોચ કરશે. ઓકે, તો એ થઈ જશે k/2 × 1 = 3 તો k = 6. ઓકે, તો kની વેલ્યુ મળશે 6. C ઇઝ ધી આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન, અહીંયા x⁻²x નું ડેરિવેટિવ પૂછેલું છે તો આપણે એને માની લઈએ y. જો એ ચલની પાવરમાં ચલ છે, વેરિયેબલની પાવરમાં વેરિયેબલ છે તો ડેરિવેટિવ કરવા માટે લોગનો એપ્લાય કરાય. log y = log e બેઝ e x⁻²x. ઓકે, તો જે આ પાવર છે એ આગળ આવે, બસ આ જ કારણ હતું લોગ લગાવવાનું. log y = 2x × log x. બેઝ ન લખીએ તો ચાલશે. આ તો એ હંમેશા યાદ રાખવાનું, જ્યારે પણ બેઝ ન લખેલો હોય તો બેઝ e જ હોય. તો log yનું ડેરિવેટિવ, તો logનું ડેરિવેટિવ થાય 1/x. તો અહીંયા x તરીકે y છે તો y 1/y. yનું ડેરિવેટિવ y'. અહીંયા પ્રોડક્ટ રૂલ લાગશે. પહેલાં 2xનું ડેરિવેટિવ 2 log x એઝ ઇટ ઇઝ પ્લસ 2x એઝ ઇટ ઇઝ log xનું ડેરિવેટિવ 1/x. અને એક્સની રિસ્પેક્ટમાં ડેરિવેટિવ કરીએ છીએ એટલે એક્સનું ડેરિવેટિવ 1 જ થશે. તો અહીં y' કરતા બનાવીએ તો y સામે જશે. y છે શું એકચ્યુઅલી x⁻²x. તો આપણે ડાયરેક્ટ વેલ્યુ પુટ કરી દઈએ x⁻²x × 2 log x. અહીંયા x કેન્સલ થઈ જશે એટલે 2. તો હવે 2 કોમન કાઢીએ તો 2 કોમન x⁻²x × 1 + log x. તો આન્સર છે જોઈએ C ઇઝ ધી આન્સર. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. એક સમબાજુ ત્રિકોણની બાજુઓ 2 સેન્ટીમીટર સેકન્ડના દરથી વધે છે.
એટલે સમયની સાપેક્ષે વધે છે. માની લો કે સમબાજુ ત્રિકોણની બાજુ છે એ છે. ઓકે, તો જે બાજુ વધવાનો સમયની સાપેક્ષે દર છે એ આપેલો છે 2 સેન્ટીમીટર પર સેકન્ડ. જ્યારે બાજુનું માપ 10 હોય ત્યારે છે ક્ષેત્રફળમાં વધારાનો દર. તો માની લો કે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ છે એનો વધવાનો દર સમયની સાપેક્ષે પૂછેલો છે. ક્યારે? કે જ્યારે બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર હોય ત્યારે. ઓકે, તો એનું ક્ષેત્રફળ એ બરાબર થાય √3/4 a². ઓકે, તો ડેરિવેટિવ કરીએ. dA/dt ટીની સાપેક્ષે ડેરિવેટિવ કરશું. √3/4 અચળ છે એઝ ઇટ ઇઝ. a² ડેરિવેટિવ થાય 2a, એનું ડેરિવેટિવ સમયની સાપેક્ષે થાય dA/dt. ઓકે, તો આપણને આ પૂછ્યું છે ક્યારે? જ્યારે a બરાબર 10 હોય ત્યારે. તો dA/dt ક્યારે પૂછેલું છે? a બરાબર 10 હોય ત્યારે. તો 10 આપણે પુટ કરીશું √3/4 × 2 × 10 અને dA/dtની વેલ્યુ આપણને આપેલી છે 2. તો 4 ગયા તો આવશે આન્સર 10√3 સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ. કેમ કે એરિયા છે એનો એકમ થાય સેન્ટીમીટર સ્ક્વેર અને નીચે ટી છે એનો એકમ થાય સેકન્ડ. તો સેન્ટીમીટર પર સેકન્ડ ઇઝ ધી આન્સર. સી ઇઝ ધી રાઇટ આન્સર. ઓકે, ચાલો. નીચેનામાંથી ક્યુ વિધેય 0 થી π/2 માં ઘટે છે? ઓકે, તો આ વિધેયનું ડેરિવેટિવ 0 થી π/2 માં નેગેટિવ આવે તો સમજવાનું કે એ વિધેય 0 થી π/2 માં ઘટે છે. ઓકે, તો જોઈએ. sin 2x એ ઓપ્શન. sin 2x એ આપણું વિધેય છે. તેનું ડેરિવેટિવ કરીએ તો આપણને મળશે 2 cos 2x. હવે x છે એ 0 થી π/2 માં છે. x છે એ 0 થી π/2 માં છે. તો આપણે લઈ આવવાનું છે 2 cos 2x. તો 2x કરીએ તો 0 લેસ દેન 2x લેસ દેન π. ઓકે, તો હવે 2 છે એ આ 2 છે એ કંઈ માઇનસ પ્લસમાં કંઈ ચેન્જીસ કરશે નહીં. હવે જો હું કોસ એપ્લાય કરું તો ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં જે કોસ છે એ પોઝિટિવ આવશે. એટલે 0 થી π/2 આ 0 થી π છે, 0 થી π છે, તમે 0 થી π/2 માં કોસ પોઝિટિવ અને 0 થી π/2 માં પોઝિટિવ અને π/2 થી π માં નેગેટિવ. તો આ ચાલશે નહીં, વધે અને ઘટે, પ્લસ અને માઇનસ બે છે. દેટ મીન્સ sin 2x છે 0 થી π/2 માં વધશે પણ ખરું ને ઘટશે પણ ખરું. હવે 10x નું ડેરિવેટિવ થાય sec²x. હવે sec²x છે એ 0 થી sec²x એટલે x છે એ 0 થી π/2 માં છે એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં sec પોઝિટિવ હોય. ધેટ્સ વાય 10x છે એ વધે છે. cos x, તો cos x નું ડેરિવેટિવ થાય -sin x. sin x છે એ પોઝિટિવ છે 0 થી π/2 માં, પણ -sin x આવ્યું એટલે નેગેટિવ થઈ ગયું. નેગેટિવ છે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં એટલે ઘટે છે. તો cos x છે એ ઘટે છે. તો સી ઇઝ ધી રાઇટ આન્સર. સિમિલરલી તમે ડી વિચારી શકો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ગોલકનું ઘનફળ π સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડના દરથી વધે છે. ગોલકનું ઘનફળ માની લો કે v છે. હવે એનો વધવાનો દર સમયની સાપેક્ષે કેટલો આપેલો છે? તો કે π સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ. જ્યારે ત્રિજ્યા r બરાબર 3 સેન્ટીમીટર હોય ત્યારે ત્રિજ્યા વધવાનો દર dr/dt ક્યારે? જ્યારે r બરાબર 3 હોય ત્યારે પૂછેલું છે. ઓકે, તો ઘનફળ લઈએ. ગોળાનું ઘનફળ v બરાબર 4/3 πr ઘન થાય. તેનું ડેરિવેટિવ કરીએ સમયની સાપેક્ષે dv/dt ઇઝ ઇક્વલ્સ ટુ 4/3 π જે અચળ છે એઝ ઇટ ઇઝ. r³ નું ડેરિવેટિવ 3r² dr/dt. ઓકે, તો અમને dr/dt પૂછેલું જ્યારે r બરાબર 3 હોય ત્યારે. તો આપણે આ જ ઇક્વેશનમાં r ની વેલ્યુ 3 મૂકીએ તો dv/dt ઇઝ ઇક્વલ્સ ટુ 4/3 π 3, r ની વેલ્યુ 3 એટલે 3 નો સ્ક્વેર એટલે 3 × 3 લખી દઈએ અને dr/dt. આપણે એક વસ્તુ ભૂલ કરી, dv/dt ની વેલ્યુ પણ આપણે રાખી શકતા હતા, તો રાખી દઈએ જે છે π. તો જો અહીંયા 3 થી 3 કેન્સલ, π થી π કેન્સલ. ઓકે, હવે આ 3 × 9 = 36 જે સામેની બાજુ જશે તો 1/36 ઇઝ ઇક્વલ્સ ટુ dr/dt. અને આ ક્યારે મૂક્યું? તો r બરાબર 3 હતું ત્યારે આપણે આરની વેલ્યુ 3 મૂકેલી જ છે. તો આન્સર થશે 1/36 સેન્ટીમીટર પર સેકન્ડ. કેમ કે ત્રિજ્યા સેન્ટીમીટરનો એકમ ત્રિજ્યાનો એકમ છે અને સમયનો એકમ સેકન્ડ. ઓકે, એટલે એ ઇઝ ધી રાઇટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન.
અહીંયા ઇન્ટિગ્રેશન કરવાનું છે. તો જોઈએ e⁻x ઇન્ટુ 1 - x upon 1 + x સ્ક્વેરનો હોલ સ્ક્વેર, ઓકે, dx. તો આપણી પાસે એક ફોર્મ્યુલા છે કે e⁻x ઇન્ટુ f(x) પ્લસ f' હોય આનું ઇન્ટિગ્રેશન થાય e⁻x ઇન્ટુ f(x) પ્લસ વેરિયેબલ c. ઓકે, તો અહીંયા એવું કંઈક ફોર્મેટ બનાવવાનો પ્રયત્ન કરીએ. તો જોઈએ ઇન્ટિગ્રેશન e⁻x, આ સ્ક્વેર છે એ અંશને આપીએ તો 1 - x નો હોલ સ્ક્વેર અપોન 1 + x સ્ક્વેરનો સ્ક્વેર dx. તો ઇન્ટિગ્રેશન e⁻x અંશ બનશે 1 + x સ્ક્વેર માઇનસ 2x અપોન 1 + x સ્ક્વેરનો સ્ક્વેર ઇન્ટુ dx. તો હવે અહીંયા 1 + x સ્ક્વેર છે એને સાથે લઈએ અને છેદ છે એ બંનેને સેપરેટ આપીએ. e⁻x 1 + x સ્ક્વેર અપોન 1 + x સ્ક્વેરનો સ્ક્વેર માઇનસ 2x અપોન 1 + x સ્ક્વેરનો સ્ક્વેર, ઓકે, dx. તો અહીંથી આ બે એક વાર કટ થઈ જશે. તો એ મળશે e⁻x 1/x અને એ વચ્ચે પ્લસ રાખી અને આપણે આને સાથે માઇનસને સાથે જવા દઈએ, 2xની સાથે જવા દઈએ, 1 + x સ્ક્વેરનો હોલ સ્ક્વેર dx. તો જુઓ અહીં આપણે ભૂલ કરી છે, 1 + x સ્ક્વેર આવશે કેમ કે એ ટર્મ જ એ છે. તો હવે તમે જુઓ 1 + x સ્ક્વેરનું ડેરિવેટિવ કરીએ, 1/1 + x સ્ક્વેરનું ડેરિવેટિવ કરીએ તો એ શું થઈ જાય? તો કોનું ડેરિવેટિવ? 1 + x સ્ક્વેરની -1નું જે ડેરિવેટિવ છે કે નહીં, તો એક ઘાત આગળ આવે ને એક ઘાત ઘટે, તો 1 + x સ્ક્વેરની એક ઘાત ઘટે -1 - 2 થશે અને ઇન્ટુ આ 1 + x સ્ક્વેરનું ડેરિવેટિવ થશે 2x, ઓકે. તો આ બનશે -2x અપોન 1 + x સ્ક્વેરનો સ્ક્વેર, જે અહીંયા ડેરિવેટિવ બાજુમાં દેખાય જ છે. ધેટ્સ વાય આનો આન્સર આવશે e⁻x અપોન 1 + x સ્ક્વેર પ્લસ c. તો છે એવું ઓપ્શનમાં? જોઈએ, યસ, ઓપ્શન એ ઇઝ ધી રાઇટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન બહુ ઇઝી ક્વેશ્ચન છે. અહીંયા ડેરિવેટિવ પૂછેલું છે અને આપેલું છે f(x) = 0 to x t sin t dx. સોરી dt, ટીમાં t વેરિયેબલ છે તો dt, ઓકે. તો હવે ડેરિવેટિવ જોઈએ તો બંને બાજુ ડેરિવેટિવ કરી તો અહીંયા ઇન્ટિગ્રેશન છે કેન્સલ થઈ જશે અને અહીંયા બચશે, અહીંયા આ બાજુ ડાયરેક્ટ ડેરિવેટિવ થશે f'(x). ઇન્ટિગ્રેશન કેન્સલ તો થશે પણ લિમિટ મુકાશે, તો અહીંયા આવશે t sin t, લિમિટ મુકાશે x અને 0. લોઅર લિમિટ 0 મૂકશે ત્યારે 0 જ થશે, તો અપર લિમિટ જ આવશે તો x sin x. તો ડેરિવેટિવ થઈ ગયું f'(x) = x sin x. તો આન્સર આવશે બી. નેક્સ્ટ ક્વેશ્ચન, આ બહુ સહેલો ક્વેશ્ચન છે, ટેક્સ્ટ બુકનો ક્વેશ્ચન છે. તો જોઈએ પ્રોપર્ટી નંબર 4 યુઝ થાય છે. π/6 to π/3 √ cos x upon √ sin x plus √ cos x dx. આ પ્રોપર્ટી 4 શું કહે છે? ઇન્ટિગ્રેશન a to b f(x) dx = a to b. હવે આ x છે ને તમે રિપ્લેસ કરી શકો કેનાથી? તો કે a + b - x થી રિપ્લેસ કરી શકો, ઓકે. તો સેમ પ્રોપર્ટી આપણે અહીં લગાવીએ. એ પહેલાં આપણે આને i કહીએ અને આની ઇક્વેશન નંબર 1 આપીએ, ઓકે. આ MCQ છે અને આ યાદ જ રાખી લેવાય, ગણવાની કોઈ જરૂર હોતી નથી, ફટાફટ થઈ જવું જોઈએ. ઇન્ટિગ્રેશન π/6 π/3, અહીંયા a + b થશે π/2, તો cos of x ને રિપ્લેસ કરશું π/2 - x થી અપોન sin π/2 - x પ્લસ √ cos π/2 - x, ઓકે. આ cos π/2 - x થશે sin x π/3, સોરી π/6 to π/3, અંશ થઈ જશે sin x અપોન sin π/2 - x થશે cos x પ્લસ cos π/2 x થશે sin x dx રહી જાય છે. તો i = આને કહી દો 2, ઓકે. હવે સોલ્વ કરો 1 + 2 ને સમ કરો તો લેફ્ટ હેન્ડ સાઈડ થશે 2i = ઇન્ટિગ્રેશન 1 અને 2માં લિમિટ સરખી છે અને ઇન્ટિગ્રેશન છે એ સુરેખ વિધેય છે. આથી આપણે બેનો ડાયરેક્ટ સમ કરી શકશું. તો π/6 to π/3, તો અહીંયા આવશે cos x upon √ sin x plus cos x plus √
sin x upon under root cos x plus sin x root sin x dx. ઓકે, હવે અહીંયા છેદ સરખા તો અંશનો સરવાળો થશે. 2i ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન પાઈ બાય 6 પાઈ બાય 3 cos x પ્લસ sin x upon under root sin x પ્લસ cos x અને dx. અહીંયા અંશ અને છેદ સરખા તો કેન્સલ થશે, બચશે 1 અને 1નું ઇન્ટિગ્રેશન થશે x. તો 2i ઇઝ ઇક્વલ્સ ટુ x પાઈ બાય 3 પાઈ બાય 6. તો 2i ઇઝ ઇક્વલ્સ ટુ એક્સની વેલ્યુ પુટ કરો તો પાઈ બાય 3 લોઅર લિમિટનો માઇનસ પાઈ બાય 6. ઓકે, તો પાઈ બાય 3 એટલે 60 ડિગ્રી, પાઈ બાય 6 એટલે 30 ડિગ્રી. તો અહીંયા બચશે 30 ડિગ્રી એની પાઈ બાય 6 2i. તો અહીંથી i મળશે પાઈ બાય 12. ઓકે, પાઈ બાય 12 મળશે. તો આન્સર આવશે ડી. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન integration of under root tan x upon sin x into cos x dx. તો tan x આવે તો sec x બનાવવાનો પ્રયત્ન કરીએ. તો ઇન્ટિગ્રેશન અંડર રૂટ tan x upon sin x upon cos x into cos x. તો આ cos x અને આ cos x છેદમાં આપણે cos x મલ્ટીપ્લાય ડિવાઈડ કર્યા છે dx. ઓકે, તો આ થઈ ગયું અંડર રૂટ tan x upon tan x. આ cos x into cos x sec square cos square x અને એને ન્યુમિરેટર 1 upon cos square એટલે sec square x dx. ઓકે, તો આ થઈ ગયું ઇન્ટિગ્રેશન 1 upon under root tan x. અહીંયા 10ની હાફ પાવર છે અને નીચે 10ની 1 પાવર છે. તો હાફ પાવર કેન્સલ થાય તો નીચે હાફ પાવર બચે sec square x dx. હવે આપણે tan x ને t લઈએ, tan x ઇક્વલ્સ ટુ t. તો tan x નું ડેરિવેટિવ થાય sec square x dx ઇઝ ઇક્વલ્સ ટુ dt. તો sec square x dx ની જગ્યાએ મૂકીએ dt અપોન રૂટ t. ઓકે, તો રૂટ t છે એને આપણે ન્યુમિરેટરમાં લઈ જઈએ તો થઈ જાય tની -1/2 dt. તો ઇન્ટિગ્રેશનમાં એક પાવર ઇન્ક્રીઝ થયેલી પાવર નીચે tની 1/2 થઈ જશે અને ઇન્ટિગ્રેશન થઈ જાય છે તો 1/2 નીચે પ્લસ શેર અચળ c. તો થઈ ગયું રૂટ ટી અને આ છેદનો છેદ અંશમાં આવે પ્લસ c. ટીની વેલ્યુ મૂકીએ tan x તો 2 અંડર રૂટ tan x પ્લસ c ઇઝ ધી આન્સર. ઓકે, 2 અંડર રૂટ tan x પ્લસ c. અહીંયા સ્વેર અચળ અહીંયા આપેલો જ છે. એ ઇઝ ધી રાઈટ આન્સર. 26. તો અહીંયા છેદ છે એ સેપરેટ આપીએ 4 upon cos square x plus 5 sin x upon cos square x dx. ઓકે, તો અહીંયા 1 upon cos square યાની sec square x પ્લસ અહીંયા sin upon cos into cos. તો sin upon cos 10 અને એક cos બચશે એટલે 1 upon cos એ sec થઈ જશે. તો અહીંયા થશે 5 tan x sec x dx. ઓકે, ઇન્ટિગ્રેશન ઇઝ અ લિનિયર ફંક્શન. તો આ 4 બાર આવે sec square x dx પ્લસ 5 બાર ઇન્ટિગ્રેશન ઓફ tan x sec x dx. લિનિયર ફંક્શન કહેવાનો મતલબ f ઓફ a પ્લસ bx હોય તો f ઓફ a આ a છે આવું લખ્યો f ઓફ ax પ્લસ bx હોય તો એ થઈ જાય af ઓફ x પ્લસ bf ઓફ x. ઓકે, દેટ મીન્સ આ કોન્સ્ટન્ટ હોય બહાર નીકળે અને બાકી છે એ વેરિયેબલ ઉપર ફંક્શન ડાયરેક્ટલી એપ્લાય થઈ શકે. તો સેક સ્ક્વેર છે એ tan x નું ડેરિવેટિવ છે તો સેક સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન થશે tan x. તો 4 tan x પ્લસ tan x sec x છે એ sec x નું ડેરિવેટિવ છે તો એનું ઇન્ટિગ્રેશન થશે sec x પ્લસ સ્ક્વેર અચળ c. તો આન્સર આવશે બી ઇઝ ધી રાઈટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા આપણે જોઈએ છેદના ભાગ પાડીએ. ઇન્ટિગ્રેશન ઓફ 3x upon x² - x - 2 dx.
તો છેદને આપણે સિમ્પ્લિફાઈ કરીએ x સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ 2 ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર. આપણે માઇનસ એક્સને લખી શકીએ -2x પ્લસ એક્સ માઇનસ 2. તો આ થઈ જશે એક્સ કોમન તો એક્સ માઇનસ 2, 1 કોમન તો એક્સ માઇનસ 2, તો એક્સ માઇનસ 2 કોમન તો એક્સ પ્લસ 1. ઓકે, હવે ખંડેસર સંકલન કરીશું તો આપણું ઇન્ટિગ્રેશન બની ગયું 3x અપોન એક્સ માઇનસ 2 અપોન એક્સ પ્લસ 1 ડીએક્સ. તો ખંડેસર સંકલન માટે આપણે લખતા હોઈએ છીએ 3x અપોન એક્સ માઇનસ 2 ઇન્ટુ એક્સ પ્લસ 1. તો એ બે લિનિયર ફેક્ટર છે તો આપણે લખી શકીએ a અપોન એક્સ માઇનસ 2 પ્લસ b અપોન એક્સ પ્લસ 1. હવે આ છેદ છે એને સામેની બાજુ મોકલીએ તો બનશે 3x ઇઝ ઇક્વલ્સ ટુ a ઇન્ટુ એક્સ પ્લસ 1 પ્લસ b ઇન્ટુ એક્સ માઇનસ 2. ઓકે, હવે એક્સ એવા મૂકીએ કે એ અને બેની વેલ્યુ ડાયરેક્ટલી મળી જાય. તો એક્સ ઇક્વલ્સ ટુ 2 મૂકતા તો 2 મૂકો તો અહીંયા ડાબી બાજુ 6 બનશે, 2 મૂકો તો અહીંયા 2 પ્લસ 1 3, તો 3a બનશે, અને અહીંયા 2 મૂકો તો 0 થઈ જશે. દેટ મીન્સ a મળશે 2. હવે એક્સ બરાબર -1 મૂકતા ઓકે, તો ડાબી બાજુ બની જશે -3 ઇઝ ઇક્વલ્સ ટુ આ 0 થઈ જશે, -1 મૂકો તો થઈ જશે -3b. તો અહીંથી તમને મળશે b ઇઝ ઇક્વલ્સ ટુ 1. તો હવે તમારું ઇન્ટિગ્રેશન છે 3x અપોન એક્સ પ્લસ 3 અપોન એક્સ માઇનસ 2 ઇન્ટુ એક્સ પ્લસ 1, એની બદલે થઈ જશે a અપોન એક્સ માઇનસ 2 પ્લસ b અપોન એક્સ પ્લસ 1. ત્યાં a અને bની વેલ્યુ પુટ કરી દઈશું. ઓકે, તો ઇન્ટિગ્રેશન એની વેલ્યુ છે 2, તો 2 કોન્સ્ટન્ટ છે તો 12 1 અપોન એક્સ માઇનસ 2 ડીએક્સ, અને બીની વેલ્યુ 1 અપોન એક્સ પ્લસ 1 ડીએક્સ. તો આનો આન્સર આવશે 2. 1 અપોન એક્સ અથવા તો એક્સ માઇનસ 2 અથવા તો એક્સ માઇનસ એમ અથવા તો એક્સ પ્લસ એમ હોય, દેટ મીન્સ એનું ડેરિવેટિવ થાય 1. તો છેદનું ડેરિવેટિવ અંશમાં હોય તો એનું ઇન્ટિગ્રેશન થાય લોગ મોડ છેદ. તો લોગ મોડ છેદ યાની એક્સ માઇનસ 2 પ્લસ લોગ મોડ એક્સ પ્લસ 1 પ્લસ સી. તો આ ઓપ્શન છે. તો અહીંયા લોગનું ફોર્મ્યુલા યુઝ કરેલું છે. આ સ્ક્વેર છે અહીંયા પાવરમાં જતો રહી તો થઈ જશે લોગ મોડ એક્સ માઇનસ 2નો હોલ સ્ક્વેર પ્લસ લોગ મોડ એક્સ પ્લસ 1 પ્લસ સી. હવે લોગ પ્લસ સમથિંગ પ્લસ લોગ સમથિંગ લોગ એનો બેનો પ્રોડક્ટ થશે, તો લોગ ઓફ એક્સ માઇનસ 2નો સ્ક્વેર ઇન્ટુ એક્સ પ્લસ 1 પ્લસ સી. ઓકે, x minus 2 no square. So B is the right answer. Okay, B is the right answer. Next question. અહીંયા એક લાઈન આપેલી છે તો પહેલાં લાઈન ડ્રો કરીએ. આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ તો એમાં ગ્રાફ દોરો તો ઇઝી પડે, ભૂલ પડવાના ચાન્સીસ ઘટી જાય. તો અહીંયા y બરાબર 0 મૂકો તો x મળશે 3, તો આ છે 3,0. હવે x0 મૂકો તો y મળશે -3/2. માની લો કે અહીંયા આપણે સમજવા માટે રફલી ડાયાગ્રામ દોરવાનો છે. -3/2 0, -3/2. ઓકે, તો આ તમારી રેખા થઈ. ઓકે, તમારે જોઈએ છે y ઇઝ ઇક્વલ્સ ટુ 1, y ઇઝ ઇક્વલ્સ ટુ 1 અને y ઇઝ ઇક્વલ્સ ટુ -1. તો 3/2 છે તો -1 આ બાજુ જ આવશે. ઓકે, આ -1 અને આ 1 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ જોઈએ છે. અહીંયા બીજી કોઈ રેખા કીધેલી નથી જેની ભૂલ છે, તો આપણે માનીને ચાલીએ કે y અક્ષ પણ કીધેલી હશે. ઓકે, તો આપણે જે એરિયા ગોતવાનો થાય છે એ આ છે. ઓકે, તો અહીં આપણે ડીવાય વાળી સ્ટ્રીપ લઈએ. કઈ સ્ટ્રીપ લઈએ? ડીવાય વાળી. તો આપણું ઇન્ટિગ્રેશન બનશે -1 to 1 x dy. ઓકે,
તો એક્સને સબ્જેક્ટ બનાવીશું, તો રાખીએ -1 to 1 એક્સ યાની 2y+3 dy. હવે ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન ના કરાય, અહીંયા બિલો એક્સ એક્સિસ છે એનું તમારે અલગથી એને મોડ લગાવીને ઇન્ટિગ્રેશન કરવું પડે. તો આપણે ઇન્ટિગ્રેશનની પ્રોપર્ટીનો યુઝ કરીને અને બે પાર્ટ પાડીએ, -1 to 0 2y+3 dy, આને આપશું મોડ, પ્લસ 0 to 1 2y+3 dy. મોડ એટલા માટે આપ્યું કે એરિયા કોઈ દી નેગેટિવ ન હોય અને -1 થી 0નું જે ઇન્ટિગ્રેશન છે એ નેગેટિવ વેલ્યુ આપશે, તો એક આપણો જવાબ ખોટો લઈ આવે, કેમ કે આપણને પૂછવું છે ક્ષેત્રફળ નેગેટિવ ના આવે. તો ઇન્ટિગ્રેશન થશે 2y² + 3y, લિમિટ થશે 0 -1 to 0 પ્લસ 2y² + 3x, સોરી y છે તો yની રિસ્પેક્ટમાં તો y આવશે, લિમિટ 0 to 1. ઓકે, તો અહીંયા 2 થી 2 કટ, અહીં પણ 2 થી 2 કટ, 0 મૂકશું તો 0 0 થઈ જશે, માઇનસ મૂકીએ તો શું થાય, લોઅર લિમિટનો માઇનસ, અહીં મોડ તો છે જ, લોઅર લિમિટનો માઇનસ અને 1 મૂકીએ તો -1² પ્લસ 3 × -1. ઓકે, લોઅર મોડ પ્લસ 0 મૂકશું તો 0 થઈ જશે, તો અપર લિમિટ મૂકીએ, અપર લિમિટ બનશે 1 + 3. તો અહીંયા જો આ થઈ જશે 1 અને આ -3, તો 1 અને -3 થશે -2 અને આમ આ છે -2, તો એ બનાવી દેશે +2 અને મોડ છે એટલે +2, 2 + 4 યાની 6 ઇઝ ધી આન્સર. ઓકે, તો સી ઇઝ ધી રાઈટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન, અહીંયા વર્તુળ આપેલું છે, તો આમાં ઇન્ટિગ્રેશન કરવાને બદલે ડાયરેક્ટલી કરીએ, તો અહીંયા આ જે વર્તુળ છે એ એનું કેન્દ્ર 0 0 છે અને એક ત્રિજ્યા એની 1 છે. ઓકે, તો આનું ક્ષેત્રફળ થાય πr², તો r છે એ 1 છે, તો π × 1² યાની π ઇઝ ધી રાઈટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન, આવા ક્વેશ્ચન વિશે આપણે આના આગળના વિડીયોમાં ડિસ્કસ કરેલું, સેટ 1 વાળો જે 50 MCQનો વિડીયો છે એની અંદર. તો આમાં શું થાય, sin x, તો પાઈથી લઈને 2π, તો બે પેલા જે બોક્સ છે એ લીધેલા છે. આવી રીતે માની લો કે આ π/2 છે, અહીંયા π છે, અહીંયા 3π/2 છે અને અહીંયા 2π છે. તો એક છે આટલો એરિયા થાય, આ જે એરિયા છે એની વેલ્યુ 1 આવે, તો આની વેલ્યુ 1, આની વેલ્યુ 1, આની વેલ્યુ 1, આની વેલ્યુ 1. તો આપણને પૂછેલું છે π થી 2π, તો આ બે બ્લોક પૂછેલા છે, તો 2 ઇઝ ધી આન્સર, 1 + 1 2 ઇઝ ધી આન્સર. MCQ માટે ડાયરેક્ટલી યાદ રાખી શકાય. હવે આપણે અહીંયા આનું પરિમાણ ગોતવાનું છે, તો પરિમાણ મેળવતા પહેલાં આપણે જે છે અપૂર્ણાંક પાવર છે એને દૂર કરવી પડે. ઓકે, તો અપૂર્ણાંક પાવર દૂર કરવા માટે બંને બાજુ વર્ગ કરીએ તો અહીંથી મળશે 1 + dy/dx² d²y/dx². હવે કક્ષા એટલે સૌથી જે વધારે વાર ડેરિવેટિવ થયેલી ટર્મ હોય એ, તો અહીંયા છે આ 2 ટાઈમ્સ ડેરિવેટિવ છે, તો કક્ષા 2 મળશે. હવે જે કક્ષા આપતું ટર્મ હોય એની પાવર જ પરિમાણ આપે, તો અહીંયા પરિમાણ થશે 2, તો ડી ઇઝ ધી રાઈટ આન્સર. એક વિકલ સમીકરણ આપેલું છે, હવે એનો ઉકેલ છે એ શું દર્શાવે એ જોવાનું છે. તો પહેલાં આપણે આનો ઉકેલ મેળવવો પડશે. તો જોઈએ x dy અને આને y dxને સામે મોકલું તો થઈ જશે y dx. હવે વેરિયેબલ સેપરેબલ મેથડ, તો x dy પાસે y વાળા ફંક્શન લઈ જાઓ અને dx પાસે x વાળા, તો અહીંયા બનશે dy/y = dx/x. બંને બાજુ ઇન્ટિગ્રેશન કરીએ તો અહીંયા થશે log mod y = log mod x. ઓકે, અને હવે સ્વેર અચળ c લખીએ તો એને અહીંયા લોગ વાળા ટર્મ છે તો એને લોગની ફેશનમાં લખીએ, log c. તો અહીંયા થઈ જશે log mod y = log xc. ઓકે, કેમ કે આ પ્લસ છે તો આ બેનો પ્રોડક્ટ થઈ શકે. હવે લોગ કેન્સલ થઈ શકે, તો y = xc આવું આપણને મળે છે. તો આ કયો કર્વ દર્શાવે છે, તો જોઈએ લંબાતી વલય ઉગમબિંદુમાંથી પસાર થતી રેખા, ઉગમબિંદુ શીર્ષ તરફ પર્વલય કે વર્તુળ. જો સ્ક્વેર નથી એટલે વર્તુળ ના આવે, સ્ક્વેર નથી તો પર્વલય નો આવે,
સ્ક્વેર નથી તો લંબાતી વલયનો આવે, તો આવે શું? તો કે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા. તો કેમ કે આ ઉગમ બિંદુને સેટિસ્ફાય કરે, 0 0 મૂકો તો 0 = 0 મળે છે. તો આમાં આન્સર આવશે સી. નેક્સ્ટ ક્વેશ્ચન, સંકલ્યકારક અવયવ. ઓકે, તો અહીંયા પહેલાં dy/dx છે, એની આગળ x છે, તેને રિમૂવ કરવો પડશે તો જ સ્ટાન્ડર્ડ ફોર્મ બનશે. તો થ્રુ આઉટ x વડે ડિવાઈડ કરતા તો dy/dx માઇનસ y/x, અને આ બાજુ xથી ડિવાઈડ કરો તો x³ - 3. તો અહીંયા જે p છે એ તમને મળ્યો -1/x. ઓકે, તો આપણું ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર યાની સંકલ્યકારક અવયવ થશે e⁻p⁻dx. સંકલ્યકારક અવયવ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર પણ કહેવાય ઇંગ્લિશમાં. તો e⁻−1/x dx. ઓકે, તો માઇનસ તો બહાર આવશે, ઇન્ટિગ્રેશન 1/x dx. તો 1/xનું ઇન્ટિગ્રેશન થાય log mod x, તો e⁻log mod x. આગળ માઇનસ હતો એઝ ઇટ ઇઝ. ઓકે, તો જ્યાં માઇનસ છે એ પાવરમાં જતું રહે, તો e⁻log mod x - 1. તો થઈ ગયું e⁻log1/x. અહીં બેઝમાં કાંઈ ન હોય તો તો હોય જ, અને અને log બેઝ ઇન્વર્સ ફંક્શન કહેવાય, તો બી કેન્સલ થઈ તો આ બચશે 1/x. તો 1/x ઇઝ ધી આન્સર. સી ઇઝ ધી રાઇટ આન્સર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયા વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ tan 1x + tan 1y = c છે? તો એ બધા ઓપ્શનનો ઉકેલ ગોતવા ન બેસાય. આ જે ઇક્વેશન છે એને રિડ્યુસ, આ જે સી છે એને રિડ્યુસ કરી દેવાય. ઓકે, તો જોઈએ, ડેરિવેટિવ કરવાનું છે. તો tan 1xનું ડેરિવેટિવ થાય 1/1 + x², અને x²નું ડેરિવેટિવ dx, પ્લસ tan 1yનું ડેરિવેટિવ થશે 1/1 + y² dy, અને સીનું ડેરિવેટિવ થશે 0. ઓકે, તો હવે આમાં dy/dxના સબ્જેક્ટ બનાવવા માટે આપણે 1/ આ ટર્મ છે ને સામેની બાજુ મોકલીએ તો શું બચશે? dy/1 + y² - dx/1 + x². ઓકે, તો હવે dy/dxને સબ્જેક્ટ બનાવીએ, તો dxને સામે મોકલીએ, dy/dx - 1 + y²xને સામે 1 + y²ને સામે મોકલીએ, તો 1 + y²/1 + x². તો આવું વિધેય છે. તો માઇનસ પ્લસની ભૂલ આવે છે. ઓકે, તો આપણે એને ફર્ધર સિમ્પ્લિફાય કરીએ. ઓકે, તો dy × 1 + x² = -1 + y² dx, અને આ બાજુ બોલાવીએ તો dy × 1 + x² + 1 + y² dx = 0. તો આવું ક્યાંય છે? યસ, ઓપ્શન સી. ઓપ્શન સી ઇઝ ધી રાઇટ આન્સર. ઓકે, નાવ નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા સદિશ છે, સદિશ એ માટે એક ઇક્વેશન આપેલું છે, એનું મૂલ્ય કીધેલું છે. તો જોઈએ, માની લો કે સદિશ એ છે a1 a2 a3. હવે એનો ક્રોસ પ્રોડક્ટ કરીએ i કેપ આરે, તો i કેપ થાય 1, 0, 0. ઓકે, તો આપણે જે સદિશ એ છે એનો i કેપ આરે ક્રોસ પ્રોડક્ટ મેળવીએ, અને એનાથી પછી એના જેવું જ રીતે પ્રિડિક્શન કરશું જે અને કે માટે. તો એનું ક્રોસ પ્રોડક્ટ મેળવીએ, એનું મૂલ્ય મેળવશું અને એનો સ્ક્વેર કરશું. ઓકે, તો જોઈએ, એનો ક્રોસ પ્રોડક્ટ સદિશ એ ઇન્ટુ i કેપ = i કેપ j કેપ k કેપ a1 a2 a3 1 0 0. ઓકે, તો i કેપ મળશે 0 0 0, માઇનસ જે કેપ મળશે -a3. ઓકે, પ્લસ કે કેપ 0 -a2. તો આપણને મળ્યું 0 0 a3 a2. હવે આનું મૂલ્ય મેળવવાનું છે. ઓકે, મૂલ્યનો સ્ક્વેર, i કેપના મૂલ્યનો સ્ક્વેર, તો એનું મૂલ્ય થશે 0² + a3² + a2². ઓકે,
અને એનો સ્ક્વેર. તો સ્ક્વેર રૂટ કેન્સલ થઈ જશે તો મળશે a2² + a3². ઓકે, તો જો અહીંયા આઈ કેપ આરે કર્યું હતું ને, તો સેકન્ડ અને થર્ડ જે કમ્પોનન્ટ હતા એના સ્ક્વેરનો સમ છે એ આપણને મૂલ્યના સ્ક્વેર તરીકે મળ્યો. તો બીજા બધામાં મતલબ જેની આરે પ્રોડક્ટ કરીએ એ સિવાયના કમ્પોનન્ટના સ્ક્વેરનો સમ આપણને મૂલ્ય તરીકે મળશે. તો જોઈએ તો એ સદીશ એ ઇન્ટુ જે કેપનો મૂલ્યનો સ્ક્વેર શું મળશે? તો કે a1² + a3² મળશે. અને સદીશ એ ક્રોસ કે કેપના મૂલ્યનો સ્ક્વેર શું મળશે? તો કે a1² + a2² મળશે. ઓકે, તો બધાનો સમ શું થશે? આ 1, 2 અને 3નો સમ જ આપણા ઇક્વેશનમાં છે. તો જો a2² કેટલી વાર છે? 2 વાર. a3² કેટલી વાર છે? 2 વાર. a1² કેટલી વાર છે? 2 વાર. તો 2 ટાઈમ્સ a1² + a2² + a3². હવે જો આ શું છે? તો કે સદીશ એના મૂલ્યનો સ્ક્વેર. 2 ટાઈમ્સ સદીશ એના મૂલ્યનો સ્ક્વેર. ઓકે, તો એવો ઓપ્શન છે 2 ટાઈમ્સ સદીશ એના મૂલ્યનો સ્ક્વેર. તો આપણે આને આવું પણ લખી શકીએ, 2 ટાઈમ્સ સદીશ એના મૂલ્યનો સ્ક્વેર હોય તો a ડોટ એ જ હોય, અને a ડોટ એ છે તો એને એવું લખેલું છે 2 ટાઈમ્સ a ડોટનો સ્ક્વેર. ઓકે, તો આપણો આન્સર આવશે ડી. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. આવો સેમ ટુ સેમ ક્વેશ્ચન આપણે પ્રીવિયસ વિડીયોમાં કરાવેલો છે, તો તમે ત્યાં જોઈ શકો છો. આમાંથી ખાલી જગ્યાએ એકમ સદીશ નથી. જો એકમ સદીશ હોય તો એનું મૂલ્ય થાય 1. તો અહીંયા જે સદીશનું મૂલ્ય 1 નહીં થાય તે એકમ સદીશ હશે નહીં. ઓકે, તો જોઈએ કોસ આલ્ફા અને સાઇન આલ્ફા. તો સદીશ છે, તો સદીશનું મૂલ્ય શું થાય? તો અહીંયા સદીશનું મૂલ્ય મેળવીએ. તો સદીશ છે કોસ આલ્ફા સાઇન આલ્ફા, તેનું મૂલ્ય ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ. તો cos² આલ્ફા પ્લસ sin² આલ્ફા. તો આ 1 થાય તો 1નું રૂટ 1 થાય. તો આ તો એકમ સદીશ છે. એવી જ રીતે આ પણ એકમ સદીશ છે, આ પણ એકમ સદીશ છે. પણ અહીંયા નથી. અહીંયા શું કામ? અહીંયા 2 આલ્ફા અને આલ્ફા છે. તો cos2 આલ્ફા નો સ્ક્વેર અને sin² આલ્ફાનું રૂટ આ છે એ 1 થશે નહીં, કેમ કે અહીંયા એંગલ અલગ અલગ છે. તો આ જે જોડી છે એ 1 બનશે નહીં. તો આમાં આન્સર આવશે ડી ઇઝ ધી રાઇટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન, આલ્ફા બીટા ગામા. જોયું તમે ગયો જે વિડીયો હતો 50 MCQ વાળો, એમાં પણ આવો ક્વેશ્ચન હતો જ, દ્વિક કોસાઇનવાળો, દ્વિક ખૂણાવાળો. તો આમાં પણ છે. અહીંયા શું છે? આલ્ફા બીટા ગામા એ સદીશ એક્સના ક્યાં છે? દ્વિક ખૂણા છે. તો આપણને આ એક ક્વેશ્ચન પૂછેલું છે, બરાબર. તો દ્વિક ખૂણા આલ્ફા બીટા ગામા હોય તો દ્વિક કોસાઇન થાય કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગામા. હવે આના સ્ક્વેરનો સમ છે ને એ હંમેશા 1 થાય. ઠીક, તો જોઈએ આપણે જે પૂછેલ છે, આપણને પૂછેલ છે 1 + cos2 આલ્ફા પ્લસ cos2 બીટા પ્લસ cos2 ગામા. ઓકે, તો આપણને cos2 થીટાના સૂત્ર આવડવો જોઈએ. આપણે યુઝ કરશું cos2 થીટાનું ઇન ટર્મ્સ ઓફ કોસ વાળું સૂત્ર. તો એ થાય 2 cos² આલ્ફા -1. અહીંયા થશે 2 cos² બીટા -1 પ્લસ cos 2 cos² ગામા -1. ઓકે, 1 થી -1 કેન્સલ, અને આ -1 અને -1 થઈ જશે -2. પછી આ ત્રણેયમાંથી -2 કોમન, અને વચ્ચે cos² આલ્ફા, cos² બીટા, cos² ગામા થઈ જશે 1. અહીંયા પ્લસ, તો આન્સર આવશે 0. ઓકે, તો 0 ઇઝ ધી રાઇટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન, અહીંયા x બાર - y બાર પૂછેલું છે. ઓકે, તો જોઈએ ક્વેશ્ચન નંબર 39. તો અહીંયા પૂછેલું છે મોડ x - y બાર બરાબર શું થાય? ઓકે, એના માટે આપેલું છે મોડ x = મોડ y = મોડ ઓફ x + y, અને એ આપેલું છે 1. ઓકે, તો આપણને ખબર હોવી જોઈએ કે x ડોટ y = y ડોટ x થાય. x સદીશ એક્સના મૂલ્યનો સ્ક્વેર થાય સદીશ એક્સનો એક્સ હારે ડોટ પ્રોડક્ટ. ઓકે, તો અહીંયા આ મૂલ્ય મેળવવા માટે આપણે x બાર - y બારના મૂલ્યનો સ્ક્વેર મેળવીએ.
તો એ આ સૂત્ર મુજબ થશે x માઇનસ વાય બાર ડોટ એક્સ માઇનસ વાય બાર. ઓકે, હવે આનું સિમ્પલી ડોટ પ્રોડક્ટ કરીએ તો એક્સ બાર ડોટ એક્સ બાર, એક્સ ડોટ એક્સ એટલે થઈ જશે મોડ એક્સનો સ્ક્વેર એક્સ હારે વાય એટલે માઇનસ એક્સ ડોટ વાય, પછી વાય હારે એક્સ એટલે માઇનસ વાય બાર એક્સ બાર, પછી માઇનસ માઇનસ પ્લસ વાય બાર ડોટ વાય બાર એટલે વાય બાર ડોટ વાય બાર હોય તો વાય બારના મોડનો સ્ક્વેર, વાય બારના મોડનો સ્ક્વેર. હવે આ એક્સ બાર અને વાય બાર એ આપણા મોડનું મૂલ્ય આપેલું છે 1, તો આ 1 અને આ 1 થઈ જશે 2, આ બે ઇક્વલ થાય એટલે થઈ જશે માઇનસ 2 ટાઈમ્સ એક્સ બાર ડોટ વાય બાર. ઓકે, હવે આપણે એક્સ બાર ડોટ વાય બારની મૂલ્ય ખબર અને ડોટ પ્રોડક્ટનું મૂલ્ય ખબર નથી, એ આપણે અહીંથી મળશે. ઓકે, તો એને સોલ્વ કરીએ. સિમિલરલી જેમ આ સોલ્વ કરીએ એવી રીતે જ કરશું. એક્સ બાર પ્લસ વાય બારના મોડનો સ્ક્વેર ઇઝ ઇક્વલ શું થશે એક્સ બાર પ્લસ વાય બાર ડોટ પ્રોડક્ટ એક્સ બાર પ્લસ વાય બાર. ઓકે, તો અહીંયા પણ આપણને મળશે મોડ એક્સનો સ્ક્વેર પ્લસ મોડ વાયનો સ્ક્વેર પ્લસ 2 ટાઈમ્સ એક્સ બાર ડોટ વાય બાર, અને આનું મૂલ્ય એક્સ બાર પ્લસ વાય બારના મોડનું મૂલ્ય છે 1, તો 1નો સ્ક્વેર થાય 1, તો 1 ઇઝ ઇક્વલ્સ ટુ 1 પ્લસ 1 પ્લસ 2 એક્સ બાર ઇન્ટુ વાય બાર. તેથી 1 થી 1 કટ, તો એક્સ બાર ડોટ વાય બાર થશે માઇનસ 1/2. તો અહીં આપણે વેલ્યુ પુટ કરીએ તો 2 માઇનસ 2 ઇન્ટુ માઇનસ 1/2, તો 2 થી 2 કટ, માઇનસથી માઇનસ કટ, તો આ થઈ જશે 2 પ્લસ 1 યાની 3 ઇઝ ધી આન્સર. ઓકે, તો અહીં આન્સર આવશે ડી ઇઝ ધી રાઇટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જેની ક્રમિક બાજુ આઈ પ્લસ કે આઈ પ્લસ જે હોય તેવા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્ર. તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થશે ક્ષેત્રફળ બરાબર મોડ એ ક્રોસ બી. ઓકે, તો અહીંયા એ અને બી શું છે સમાંતર બાજુ ચતુષ્કોણની ક્રમિક બાજુઓ, બરાબર. તો અહીંયા આપણે એ લઈએ આઈ પ્લસ કે અને બી લઈએ આઈ પ્લસ જે. તો આ જે સદિશ છે એ બનશે 1 0 1 અને આ સદિશ છે એ બનશે 1 1 0. તો બંનેનો ક્રોસ પ્રોડક્ટ મેળવીએ. પહેલાં એ ક્રોસ બી ઇઝ ઇક્વલ્સ ટુ આઈ કેપ જે કેપ કે કેપ અને આ થશે 1 0 1 1 1 0. તો આ નિષેકનું મૂલ્ય છે એનો ક્રોસ પ્રોડક્ટ મળશે. તો અહીંયા આઈ, ઓકે, તો આને આ કેન્સલ 0 માઇનસ 1 માઇનસ જે કેપ, આને કેન્સલ 0 માઇનસ 1 પ્લસ કે કેપ, આને કેન્સલ 1. ઓકે, તો આ સદિશ મેળવો -1 1 અને 1. ઠીક છે. હવે એનું મૂલ્ય થશે √3. તો સદિશ એ ક્રોસ બીનું મૂલ્ય તો થાય -1નો સ્ક્વેર પ્લસ 1નો સ્ક્વેર પ્લસ 1નો સ્ક્વેર, તો આ થશે √3. તો √3 ઇઝ ધી રાઇટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા રેખા આપેલી છે 2, એના વચ્ચેના ખૂણાનું માપ. તો આ સિમિલર ક્વેશ્ચન ગયા વિડીયોમાં પણ હતો અને આવો પૂછાય જ છે, તો આ મોસ્ટ આઈએમપી છે. ઓકે, તો ખૂણાના મૂલ્ય માટે તો આપણી પાસે ફોર્મ્યુલા છે cos થીટા ઇઝ ઇક્વલ્સ ટુ b1 ડોટ b2 ના છેદમાં એનું મૂલ્ય. ઓકે, તો b1 ડોટ b2, તો એ b1 ડોટ b2 અને b1 અને b2 શું છે, તો કે b1 છે એ રેખા 1ની દિશા દર્શાવતો સદિશ હતો, તો દ્વિક કોસાઇન અથવા દ્વિક ગુણોત્તર જે પણ હોય, અથવા તો રેખાની દિશાને સમાંતર સદિશ કોઈ પણ હોય ચાલે, જે આ કે પાસે હોય અહીંયા, બરાબર. તો b1 થશે 2 1 2, b2 થશે 6 3 2. ઓકે, તો હવે એનું મૂલ્ય મેળવી લઈએ. b1નું મૂલ્ય થશે 4 + 1 + 2 यानी 4 5 6 7 √7. b2નું મૂલ્ય થશે √36 + 9 + 2 यानी 36 + 2 38 + 9 48 47 √47. ઓકે, યસ. b1 ડોટ b2 મેળવીએ. b1 ડોટ b2
જે મળશે 6 2 ઝા 12 પ્લસ 3 1 ઝા 3 પ્લસ 4 એટલે આ થશે 19. ઓકે, તો cos થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 19 બાય √7 √47. ઓકે, તો આને ફર્ધર સિમ્પ્લિફાઈ કરીએ. થીટા ઇઝ ઇક્વલ્સ ટુ કોસ ઇનવર્સ 19 અપોન 47 7 જા જોઈએ, 47 7 જા 9 4 7 4 જા 28 પ્લસ 4 32 329નું રૂટ. ઓકે, આપણે નાની એવી ભૂલ કરી છે, તો અહીંયા 2 છે તો એને સ્ક્વેર અહીંયા 4 આવશે, તો 4 તો અહીંયા 9 થઈ જશે, તો 3 મળશે. અને અહીંયા પણ એ જ સેમ ભૂલ કરી, અહીંયા 4 આવશે તો અહીં 49 થશે, તો આવશે 7. ઓકે, તો અહીંયા થઈ જશે 21, અહીંયા થઈ જશે 21. ઓકે, તો આપણો આન્સર આવશે કોસ ઇન્વર્સ 19/21. ઓકે, કોસ ઇન્વર્સ 19/21. તો અહીંયા ભૂલ છે, તો અહીંયા આવશે કોસ ઇન્વર્સ. ઓકે, તો ડી ઇઝ ધી રાઈટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા બે રેખા આપેલી છે અને સમદિશ હોય. સમદિશ એટલે એક જ દિશામાં છે, એની દિશા કેવી છે? સમાન છે. તો આપણને કે પૂછેલો છે. ઓકે, તો કોઈ પણ બે રેખા હોય એક જ દિશામાં હોય તો શું કહી શકાય? તો એની દિશા વિશે શું કહી શકાય? તો કે દિશાના જે ગુણોત્તર છે એ સમાન આવે. તો પહેલી રેખાની દિશા છે કે -3 9. જો પહેલાં અહીં જોવાનું એ સ્ટાન્ડર્ડ ફોર્મ છે કે નહીં, એક્સનો કોફિશિયન્ટ 1 હોવો જોઈએ, અહીં વાયનો 1 હોવો જોઈએ, ઝેડનો 1 હોવો જોઈએ. સિમિલરલી અહીંયા પણ 1 1 1 જ છે. ઓકે, તો આપણે ડાયરેક્ટલી દિશા લખી શકશું. બાકી દિશા ડાયરેક્ટ ન લખી શકાય, પહેલાં એને સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરવાનું, ત્યારબાદ આપણે દિશા લખવાની. તો પહેલા સદિશની દિશા છે કે -3 9 અને બીજા સદિશની દિશા છે 1 1 કે. ઓકે, તો એનો ગુણોત્તર લઈએ તો k/1 ઇઝ ઇક્વલ્સ ટુ -3/1 ઇઝ ઇક્વલ્સ ટુ 9/k. તો અહીંથી કે શું મળશે જોઈએ, તો પહેલાં બેને કમ્પેર કરો તો કે મળશે -3 અને આ બેને કમ્પેર કરો તો પણ કે મળશે -3. તો કે ઇઝ ધી -3. તો બી ઇઝ ધી રાઈટ આન્સર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા છે એ પરસ્પર લંબ આપેલ છે, તો એની દિશાનો ડોટ પ્રોડક્ટ થાય એ 0 થાય. તો એ સોલ્વ કરશું તો એ મળશે, પણ એને સ્ટાન્ડર્ડ ફોર્મ નથી, તો પહેલાં આને સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરવું પડશે. તો આ પહેલી રેખા છે એને સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરીએ. તેમાંથી એક્સનો કોફિશિયન્ટ 1 બનાવવા માટે -1 કોમન લઈએ, તો -1 કોમન, તો x -1/3, અહીંયા y -2/2a, અહીંયા z -3/2. તો આ માઇનસ છે એને નીચે આપી દઈએ, તો અહીંથી દિશા મળશે -3 2a 2. ઓકે, હવે અહીંયા સ્ટાન્ડર્ડ ફોર્મ નથી. ઓકે, તો અહીંયા માઇનસ કોમન કાઢશું તો બનશે z -6/5. તો માઇનસ અહીં નીચે આપી દઈએ 5 ને, તો અહીંથી દિશા મળશે 3a 1 અને -5. ઓકે, તો બંનેનો ડોટ પ્રોડક્ટ જોઈએ તો 3a × -3 તો -9a, 1 × 2a પ્લસ 2a, -5 × 2 -10 ઇઝ ઇક્વલ્સ ટુ ડોટ પ્રોડક્ટ શું થાય? 0, કેમ કે પરસ્પર લંબ આપેલું છે. તો -7a ઇઝ ઇક્વલ્સ ટુ 10. તો a ઇઝ ઇક્વલ્સ ટુ -10/7. તો ડી ઇઝ ધી રાઈટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. અસમતા આપેલી છે, વડે બનતો પ્રદેશ કયા ચરણમાં આવે જોવાનું છે. તો જોઈએ. x y > 0 એટલે પહેલું ચરણ, તો આપણે ડ્રો નથી કરતા પણ અહીંયા પહેલું ચરણ યાદ રાખીએ. ઓકે, પછી y < 6, તો y = 6 વાળી લાઈન દોરવાની. ઓકે, આ કઈ લાઈન દોરી? y = 6 વાળી. હવે < 6 એટલે y = 6 પરના પોઈન્ટ તો આવશે અને નીચેના પોઈન્ટ આવશે, કેમ કે y છે 6 થી નાનો છે. 6 થી આ જે 6 થી મોટું છે, 6 થી નાનું એટલે આ થશે. ઓકે, પણ પહેલું ચરણ એટલે આ બાજુ હું અહીંયા કંઈ ડ્રો કરતો નથી. ઓકે, ત્યારબાદ x + y < <3, તો આ લાઈન ડ્રો કરીએ આપણે.
તો એમાં x0 મૂકો તો y3 મળશે અને y0 મૂકો તો x3 મળશે. તો 3 3 વાળી લાઈન. ઓકે, 3 3 વાળી લાઈન મળશે. ઓકે, એમાં 0 0 મૂકો તો સેટિસ્ફાઈ કરશે. એટલે એ છે એ આ પ્રદેશ દર્શાવશે. ઓકે, તો અહીંયા પ્રદેશ ફક્ત કયો આવ્યો? તો પ્રદેશ ફક્ત આ જ આવ્યો. ઓકે, પ્રદેશ ફક્ત ને ફક્ત આટલો જ આવ્યો પહેલા ચરણમાં. રેડ ડ્રો કરેલું છે ને એટલું, અને એ પણ પહેલા ચરણમાં જ છે. ઠીક છે, તો આમાં ઓપ્શન જોઈએ. ઓપ્શન શું આવી શકે? તો પ્રથમ ચરણમાં અસીમિત નથી, સીમિત છે. પ્રથમ ચરણમાં સીમિત. ઓકે, તો સી ઇઝ ધી રાઇટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. કોઈ મર્યાદાની અસમતાઓ સહિતની રચાતા શક્ય કોઈ બે શિરોબિંદુ આપેલા છે. એક વિધેય આપેલું છે. તો મહત્તમ કિંમત 15 15 છે અને 0 20 બંને આગળ છે. તો પી અને ક્યુનો સંબંધ. આ ક્વેશ્ચન લખી રાખો, આવો બોર્ડની અંદર પૂછાશે. આ એમપી ક્વેશ્ચન છે. ઓકે, તો બંને પોઈન્ટ આગળ મહત્તમ કિંમત છે, તો પી અને ક્યુ મેળવવાના છે. તો મહત્તમ કિંમત સરખી થઈ તો મૂકીએ આપણે 15 15 મૂકીએ. 15 15 મૂકીએ તો ઝેડ શું મળશે? તો કે ભાઈ 15p પ્લસ 15q. ઓકે, અને અહીંયા વળી પાછો કયો પોઈન્ટ મૂકીએ? 0,20. તો ઝેડ મળશે 0 પ્લસ 20q. યસ, તો આ બંને ઝેડ સરખા થાય, બંને આ બિંદુ આગળ મહત્તમ કિંમત મળે છે, તો બંને ઝેડ સરખા જ હશે. તો અહીંથી આપણે લખીએ 15p પ્લસ 15q ઇઝ ઇક્વલ્સ ટુ 20q. તો અહીંથી મળશે 15p ઇઝ ઇક્વલ્સ ટુ 5q. તો અહીંથી મળશે 3p ઇઝ ઇક્વલ્સ ટુ q. તો આ p અને q વચ્ચેનો સંબંધ છે. q ઇઝ ઇક્વલ્સ ટુ 3p. ડી ઇઝ ધી રાઇટ આન્સર. આવો ક્વેશ્ચન પૂછાય જ છે, તો કરી જ લેજો. હવે અહીંયા એ ઇઝ અ સબસેટ ઓફ બી હોય તેવી બે ઘટના આપેલી છે, એ અને બી. એનામાં નીચેનામાંથી કયું સત્ય છે જોવાનું છે. તો જોઈએ. પહેલાં તો પી ઓફ એ જ્યારે બી ઘટના બની ગઈ હોય ત્યારે, તો એનું સૂત્ર થાય પી ઓફ એ ઇન્ટરસેક્શન બી અપોન પી ઓફ બી. ઓકે, અહીંયા એ છે એ બીનો સબસેટ છે. તો તમને ખબર હોય કે એ જ્યારે બીનો સબસેટ હોય ત્યારે એ ઇન્ટરસેક્શન બી એ જે છે એ જ મળે. ઓકે, તો આ શું થઈ જશે? પી ઓફ એ છેદમાં પી ઓફ બી. આવું થવું જોઈએ, પણ અહીંયા એવું નથી, એટલે ખોટું. ઓકે, ત્યારબાદ અહીંયા જોઈ શકો તમે પી ઓફ એ વેન બી, જ્યારે બી થઈ ગઈ હોય ત્યારે ઇઝ ગ્રેટર દેન પી ઓફ એ. કેવી રીતે? તો જોઈએ. એના માટે તો આપણને આવું બન્યું, પી ઓફ એ છેદમાં પી ઓફ બી. ઠીક છે, તો અહીંયા પી ઓફ એ વેન બી, તો આ પી ઓફ બીને આપણે અહીંયા મોકલીએ, તો અહીંયા બનશે પી ઓફ એ. હવે જો અહીંયા ઓપ્શનની અંદર આ પી ઓફ બી નથી અને અહીંયા ગ્રેટર દેન ઇક્વલ ટુ છે. આ સમજવાનો પ્રયત્ન કરજો કે આ પી ઓફ બી છે એ સંભાવના છે, અને સંભાવના હંમેશા 0 થી 1ની વચ્ચે જ હોય. તો 0 થી 1ની વચ્ચેનો કોઈ પણ નંબર છે એ તમે મલ્ટીપ્લાય કરો તો એ કોઈ પણ જે નંબર એને મલ્ટીપ્લાય કરો એનું જે રિઝલ્ટ આવે એને નાનું બનાવે. સમજો 5 લખેલો છે અને ઇક્વલ્સ ટુમાં 5 જ છે. ઓકે, અને હું અહીં 0.1 મલ્ટીપ્લાય કરું તો આ ટોટલ કેટલું થઈ જશે? 0.5. જે ઓરિજિનલ કરતાં કેવું છે? નાનું. ઓકે, હવે હું આ 0.1ને હટાવી દઉં તો આ કેવું થઈ ગયું? ઇક્વલ. ઠીક છે, તો આપણે ઇક્વલ થાય અથવા તો મોટું થાય, ક્યારેય નાનું ન થાય. તો અહીંયા એ જ કીધું, જો તમે આ પી ઓફ બી છે એ 0 ની 1ની વચ્ચેનો નંબર છે ને હટાવો, જો પી ઓફ બી 1 હશે તો અહીં ઇક્વલ ટુ જ રહેશે, અને જો આ પી ઓફ બી છે એ 1થી નાનું હશે તો આ છે એ ગ્રેટર થઈ જશે. એટલે આ બે પોસિબિલિટી જોતા આન્સર આવે આ પી ઓફ એ વેન બી ઇઝ હેપન ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ પી ઓફ એ. એટલે સી ઇઝ ધી રાઇટ આન્સર. તો આ સી આવે છે એટલે ડી તો શક્ય જ નથી. ઓકે, અને એક પણ સી મળે છે એટલે એક પણ નહીં આવે. સી ઇઝ ધી રાઇટ આન્સર. ઓકે, હવે અહીંયા પી ઓફ બી વેન એ ઇઝ હેપન પૂછેલું છે,
તો આ મળશે પી ઓફ બી ઇન્ટરસેક્શન એ અપોન પી ઓફ એ. ઓકે, તો બી ઇન્ટરસેક્શન એ આપેલું નથી. ઓકે, તો પણ આપણને આપેલું છે આ, તો એ મેળવીએ. ત્યાંથી પી ઓફ બી ઇન્ટરસેક્શન મળી જશે. પી ઓફ એ વેન બી ઇઝ હેપન, તો એ થશે પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ડિવાઈડ બાય પી ઓફ બી. તો અહીંથી આપણને એ આપેલું છે 0.4, આપણને મેળવવાનું છે પી ઓફ એ ઇન્ટરસેક્શન બી જોઈએ છે, અને પી ઓફ બી આપેલું છે 0.5. તો અહીંથી આપણને પી ઓફ એ ઇન્ટરસેક્શન બી મળશે 0.4 ઇન્ટુ 0.5. તો આપણે વેલ્યુ મૂકીએ 0.4 ઇન્ટુ 0.5 ડિવાઈડ બાય પી ઓફ એ છે 0.3. ઓકે, તો આને સોલ્વ કરીએ. 4/10 ઇન્ટુ 5/10 ડિવાઈડ બાય 3/10. તો 10 થી 10 કટ અને થઈ જશે 20/10 અપોન 3. તો 0 0 કટ, તો આન્સર આવશે 2/3 ઇઝ ધી રાઇટ આન્સર. એ ઇઝ ધી રાઇટ આન્સર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા ઇન્ટિગ્રેશનનો ક્વેશ્ચન છે. તો જોઈએ અહીંયા મિસ્ટેક, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, 5/2 આવશે. તો અહીંયા P4 પ્રોપર્ટી યુઝ થશે. ઇન્ટિગ્રેશન 0 થી π/2. અહીંયા લોગ છે, લોગ x બાય વાય થાય, લોગ x બાય વાય થશે, લોગ x માઇનસ લોગ વાય. ઓકે, તો અહીંયા આપણે લખશું લોગ 4 + 3 sin x માઇનસ લોગ 4 + 3 cos x dx. ઓકે, P4 પ્રોપર્ટી શું છે? તો કે 0 to a f of x dx ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન 0 to a f of x ને રિપ્લેસ કરશું x માઇનસ a થી dx. ઓકે, તો અહીંયા આપણી આને કહી દઈએ i અને આને ઇક્વેશન નંબર આપી દઈએ 1. ઠીક, તો હવે P4 પ્રોપર્ટીનો યુઝ કરીએ તો શું મળશે? i ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન 0 થી π/2 log 4 + 3. જો અહીંયા sin π/2 માઇનસ x આવશે, જે બનશે cos x માઇનસ અહીંયા dx પછી પાછળ log 4 + 3 cos π/2 માઇનસ x આવશે, જે બનશે sin x. ઓકે, dx આને કહી દઈએ 2. 1 + 2 સોલ્વ કરીએ, 1 + 2 સોલ્વ કરીએ તો 2i ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન 0 થી π/2. ઇન્ટિગ્રેશન ઇઝ લિનિયર ફંક્શન, તો ડાયરેક્ટ સમ કરી દઉં. તો સમ કરીએ તો જુઓ કોનો સમ થશે? આ આખાનો આની હારે સમ થશે. તો જુઓ શું મળશે? આ cos x વાળું ટર્મ અહીંયા 4 + 3 cos x પ્લસમાં છે, અહીંયા માઇનસમાં છે, એટલે એ બે કટ. અને અહીંયા 4 + 3 sin x માઇનસમાં છે, અને અહીંયા પ્લસમાં છે, એટલે કટ. તો અહીંયા આવી જશે 0 dx. 0નું ઇન્ટિગ્રેશન થશે 0. 2i = 0, તો i = 0. બહુ ઇઝી ક્વેશ્ચન હતો. તો સી ઇઝ ધી રાઇટ આન્સર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અહીંયા f of a + b - x બરાબર આપેલું છે f of x. ઓકે, અને પૂછેલું છે ઇન્ટિગ્રેશન a to b x f of x dx. ઠીક છે, તો જોઈએ. તો અહીંયા પ્રોપર્ટી યુઝ કરશું P4. ઓકે, તો આપણી પાસે ઇન્ટિગ્રેશન છે a to b x f of x dx. આને કહી દઈએ i, બરાબર, આને કહી દઈએ ઇક્વેશન 1. તો i ઇઝ ઇક્વલ્સ ટુ યુઝિંગ P4 a to b, x ને રિપ્લેસ કરશું a + b - x, a + b - x થી f of a + b - x dx. ઓકે, હવે અહીંયા જુઓ f of a + b - x, તો f of x જ છે, તો અહીંયા આપણે f of x લખી શકશું. તો i ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન a to b, a + b ને સાથે લઈએ -x, અને એ લખશું f of x dx. ઓકે, તો i ઇઝ ઇક્વલ્સ ટુ f of x a + b હારે પ્રોડક્ટ કરાવીએ અને f of x - x હારે પ્રોડક્ટ કરાવીએ. તો a to b a + b f of x dx. ઇન્ટિગ્રેશન પણ સેપરેટ આપી દઈએ, -12x f of x dx. ઓકે, ઠીક છે. હવે આ શું થઈ ગયું? આ તો આપણો i જ છે. ઓકે, આ તો ઇક્વેશન 1 પરથી આપણો i જ છે. તો અહીંયા હું શું લખી શકું? i. તો i ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન a to b a + b
એફ ઓફ એક્સ ડીએક્સ માઇનસ આઈ. તો આ બાજુ આવે તો 2i ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ બી કોન્સ્ટન્ટ છે તો 12 a પ્લસ બી 12 ઇન્ટિગ્રેશન a ટુ બી એફ ઓફ એક્સ ડીએક્સ. ઓકે, હવે 2 ડિવાઇડમાં આવશે તો i ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ બી બાય 2 ઇન્ટિગ્રેશન a ટુ બી એફ ઓફ એક્સ ડીએક્સ. તો આ આપણો આન્સર થશે. તો જોઈએ એવું છે ઓપ્શનમાં. યસ, ડી ઇઝ ધી રાઇટ આન્સર. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન, આ વિડીયોનો છેલ્લો ક્વેશ્ચન 50માં. જોઈએ, અહીંયા સાઇન સ્ક્વેર એક્સનું કોસ સ્ક્વેર એક્સની સાપેક્ષે વિકલન પૂછેલું છે. વિકલિત એટલે કે વિકલન. કોસ સ્ક્વેર એક્સનું સાઇન સ્ક્વેર એક્સનું કોસ સ્ક્વેર એક્સની સાપેક્ષે. તો જોઈને ડર લાગે પણ એવું કંઈ છે નહીં. આપણે શું કરવાનું, આવા પ્રકારનો પણ એક ક્વેશ્ચન હશે ને હશે જ, બરાબર. તો આ પ્રકારના ક્વેશ્ચન કરી લેવા. તો જુઓ ધ્યાનથી, સાઇન સ્ક્વેર એક્સનું કોસ સ્ક્વેર એક્સની સાપેક્ષે વિકલન. તો બંનેનું પહેલાં છે ને એક્સની સાપેક્ષે વિકલન કરવું. તો માની લો કે હું પી કહી દઉં કોને, સાઇન સ્ક્વેર એક્સને, અને ક્યુ કહી દઉં કોસ સ્ક્વેર એક્સને. ઓકે, તો અહીંયા મળશે ડીપી બાય ડી એક્સ. શું મળશે? 2 સાઇન એક્સનું કોસ એક્સ. ડી ક્યુ બાય ડી એક્સ 2 કોસ એક્સનું માઇનસ સાઇન એક્સ. આ મળી ગયું -2 સાઇન 2 આ 2 સાઇન એક્સ કોસ એક્સ એટલે સાઇન 2x અને માઇનસ, અને આ શું થઈ ગયું? સાઇન 2x. ઠીક છે. હવે પૂછેલું શું છે? સાઇન સ્ક્વેર એક્સનું કોસ સ્ક્વેર એક્સની સાપેક્ષે. એટલે કોસ સ્ક્વેર એક્સની સાપેક્ષે છે તો એ છેદમાં આવશે. ઓકે, તો આપણે જોઈએ છે ડીપી બાય એકચ્યુઅલમાં જોઈએ છે ડીપી બાય ડી ક્યુ જોતું હોઈએ છે. ઓકે, કેમ કે કીધું ને સાઇન સ્ક્વેર એક્સનું કોસ સ્ક્વેર એક્સની સાપેક્ષે. તો કોસ સ્ક્વેર એક્સ શું છે? ક્યુ. તો અહીંયા ડી ક્યુ. તો એ આપણને મળશે ડીપી બાય ડી એક્સના છેદમાં ડી ક્યુ બાય ડી એક્સ. તો આ થઈ ગયું સાઇન 2xના છેદમાં માઇનસ સાઇન 2x. તો આ થઈ ગયું -1. તો -1 ઇઝ ધી રાઇટ આન્સર. -1. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ. હજી નેક્સ્ટ 3 વિડીયો આવવાના છે, તો જોડાઈ રહો પ્રોબ્લેમ સોલ્વિંગ સાથે. તમારા પ્રોબ્લેમને સોલ્વ કરતા રહીએ. થેન્ક યુ.